એમાં આપણને શું બતાવવામાં આવ્યું છે? આપણે શેના વિષય ઉપર હાલી રહ્યા છે? તમારે આગળ હાલો એટલે પેલા ભાઈ દબાઈ નહીં પાછળ. બધા જ ખુલ્લા બેસો વાંધો નહીં. હા, છેલ્લે લક્ષ્ય વિષય ઉપર મારું ધ્યાન કેન્દ્રિત. આપણે જે વિષય હાલે છે અંદર, એની અંદર ક્યાં છો, કોણ છો, શું કરી રહ્યા છો અને લક્ષ્ય શું છે. બરાબર? આપણે શું ચૂકી જઈએ છીએ? લક્ષ્ય. આપણે શું ચૂકી જઈએ છીએ? લક્ષ્ય ચૂકી જઈએ છીએ. એટલે એ દિવસે તમને વિસ્તારથી સમજાયું. એમાં એવું કંઈક છે કે જે નથી સમજાયું. હા કે ના બોલો? એવું અંદર વિષય એવો છે કે જે ના સમજાયો હોય તમને? હું તમને એટલા માટે પૂછવા માંગુ કે અંદરથી જેમ સાંકળ હોય, એની અંદરની એક સાંકળ જો તૂટી જાય ને અને પછી તમે બીજી જોડો ને, તો જેમ આપણે એમ કહીએ કે એક વાક્ય લખાયેલું હોય, એની અંદરથી એક શબ્દ ખરી ગયો હોય તો એ વાક્યનો અર્થ ન સમજાય. બરાબર? એટલે જે વિષય આલે છે એ વિષયની અંદર જો વચ્ચેથી કોઈ એવો પરિબળ છૂટી જાય જે તમને ના સમજાયું હોય તો એનો ગૂંચવાડો છેક સુધી હાલશે. બરાબર? તો સમજાવ હોય તો મને આનંદ છે, ના સમજાવ હોય તો કહી દો, પછી આગળ વયા ગયા પછી નહીં સમજાય. સમજાવે? જો દરેક જીવ છે એ દરેક જીવને જોઈએ છે શું? તો આપણે એમ કહીએ કે શાંતિ, આનંદ, પ્રેમ, અખંડતા એ એની માંગ છે. બરાબર? પછી એક ગુરુતા છે એની અંદર. દરેક માનવ, નાનું બાળકથી માંડીને મોટા સુધીના માનવ સુધી જોઈ લો તમે, તો બધાની અંદર આ વસ્તુ છે, માંગ આ છે, અને ગુરુતા બધાની અંદર છે. કોઈને નાનું બનવું ગમતું નથી, બધાને મોટું થવું છે. બરાબર? બીજું એક છે કે જે અંતઃકરણ માંગે છે, જે અંતઃકરણ માંગે છે, એ અંતઃકરણની અંદરની રહેલી જે માંગ છે એ ખોટી પણ નથી, એ સાચી છે. બરાબર? પણ એ માંગને પૂરી કરવા માટે જે સાધક જઈ રહ્યા છે એનો રસ્તો ખોટો છે. ખરેખર શું છે? એ માંગ કરે છે એ સાચું છે, પણ એ જે રસ્તે જઈ રહ્યા છે ને એ રસ્તો ખોટો છે આપણો. બરાબર? એટલે જે રસ્તે આપણે જઈ રહ્યા છીએ એ રસ્તાની અંદર આપણને એ નથી ખબર કે ભૂતકાળ આપણો આધાર છે. ભૂતકાળ છે આપણો આધાર છે, ફળ ભવિષ્યની કલ્પનામાં છે, અને વર્તમાનની અંદર જ્ઞાતનો આધાર લઈને આપણે હાલી રહ્યા છીએ. બરાબર? અને બીજું એક છે કે લક્ષ્ય છે એ આપણને ખબર નથી, અને લક્ષ્ય વગર ગતિ કરી રહ્યા છે. બરાબર? એ ગતિ જે છે એ ગતિની અંદર આપણને જ્યાં સુધી ભાન ના થાય કે અથવા જ્યાં સુધી કોઈ વ્યક્તિ આપણને બતાવે નહીં કે આ રસ્તો રોંગ છે, ત્યાં સુધી આપણને ખબર ન પડે. અમુક કિલોમીટર આપણે વયા જાય અને અચાનક આપણને એમ લાગે કે આપણને જે જોઈએ છે આમાં નથી મળતું, તો પછી આપણે કોકને પૂછશું કે ભાઈ આ રસ્તો અમારે જ્યાં જવું છે ત્યાં છે, અમે આની શોધ માટે નીકળ્યા છે, પણ આમાં અમને મળતું નથી. એટલે જ્યારે ન મળે ત્યારે આપણે બ્રેક મારીએ છીએ અને પછી કોકને પૂછીએ છીએ કે ભાઈ આટલું આટલું કરીએ છીએ છતાં શાંતિ, આનંદ, પ્રેમ, જે ખૂટતી કડીઓ અંદર હોય એ મને મળતી નથી.
તો મારે શું કરવું જોઈએ, બરાબર. એ ત્યાં સુધી એ પૂછતો નથી, ત્યાં સુધી ગાડરિયા પ્રવાહની જેમ એ ચાલ્યો જાય છે. કોઈના કહેવાથી જાય છે, કોઈના અનુસરણથી જાય છે, અને બાકી પોતાની દૃષ્ટિથી એ જતો નથી, બરાબર. એટલે તે દિવસે આપણે સમજ્યા ક્યાં છીએ, કોણ છીએ, શું કરી રહ્યા છે, એની જ આપણને ખબર નથી, બરાબર. અહીંયા સંત બતાવી રહ્યા છે કે તું પહેલાં તો આ નિરીક્ષણ કર કે તું ક્યાં છો, બરાબર. તું જ્યાં છો ત્યાં છો કે પછી ભૂતકાળમાં છો કે પછી ભવિષ્ય તરફ તારી ગતિ છે, અને વર્તમાનની અંદર જ્ઞાતની સાથે તાદાત્મ્ય થઈને તારી પ્રવૃત્તિ છે. તો પહેલાં તું આ શોધી કાઢ. જ્યાં સુધી આપણે શોધીએ નહીં અને આપણની ભૂલની ખબર ન પડે ત્યાં સુધી આપણે ગમે એ ઉપાય કરીએ ને એ બધા ઉપાયો વ્યર્થ થયા છે, બરાબર. તો અહીંયા આપણને એ બતાવવા માંગે છે કે અહીંયા પ્રથમ તમે અહીંયા ભાનમાં આવો, તમે જેની માટે દોટ કરી રહ્યા છો એ તમને ક્યાં ઊભા રહીને તમે લઈ રહ્યા છો, અને જ્યાં ઊભા છો ત્યાં એ મળશે કે કેમ એનો પ્રશ્ન કરો તમે, બરાબર. એટલે સંત આપણને બતાવે છે કે વર્તમાન દરવાજો છે. વર્તમાનનો દરવાજો જો તમે ચૂકી જાઓ તો એ કિલ્લામાં પાછું ફરવાનું છે, પણ વર્તમાનનો દરવાજે જો ઊભા રહી જાઓ અને ઊભા રહીને અને પછી તમે નિરીક્ષણ કરો તો તમને ખબર પડે કે આ દરવાજેથી મારે આમ જવાનું છે કે આમ જવાનું છે. આપણે દરવાજે ઊભા રહીને આપણે જોવાનું છે કે આપણી ગતિ આમ કરવાની છે કે આપણી યાત્રા આમ કરવાની છે. એ આપણને ખબર ક્યાં પડશે? તમે વર્તમાનના દરવાજામાં આવશો તો. જો તમે વર્તમાનના દરવાજામાં નહીં પણ ભૂતકાળની સ્મૃતિનો આધાર લઈને જો તમે જોવા જશો ને પ્રશ્ન કરશો તો જવાબ એ સ્મૃતિમાંથી જ મળશે, અને એ જવાબ સાચો નહીં, બરાબર. પણ ભૂતકાળને છોડી દો અને તમે વર્તમાનમાં આવો તો જે જવાબ મળશે એ પ્રજ્ઞામાંથી મળશે, પહેલાં સ્મૃતિમાંથી નહીં મળે, બરાબર. એટલે વર્તમાન આવશ્યક છે, બરાબર. બીજું એક છે કે જે સાધન આપણને આપ્યું છે એ સાધન ખરેખર પ્રકૃતિ અને આપણો જે આધાર ચૈતન્ય દેવ છે એનો બોધ કરાવવા માટે આપ્યો હતો. પણ એ જ સાધનની અંદર આપણે જોઈ રહ્યા છે શું? તો કે આપણો જે નામ રૂપવાળો જે અહંકાર છે એને જ મહત્ત્વ આપીને આપણે ગતિ કરી રહ્યા છીએ, બરાબર. હકીકતની અંદર આ અંતઃકરણ જે છે એ સ્મૃતિ અને સંસ્કારની છાપને બતાવે છે. આ અંતઃકરણ છે એ સ્મૃતિના માધ્યમ દ્વારા તમે જે ગતિ કરી હોય, જે પ્રવૃત્તિ તમે કરી હોય, અને એ પ્રવૃત્તિની અંદર તમને ફળરૂપે શું મળે છે એનો બોધે કરાવે છે કે ભાઈ આની અંદર અશાંતિ છે, આની અંદર તું માને છે સુખ નથી, આની અંદર અનેક પ્રકારના વિક્ષેપો છે, તાપ છે, એ બતાવે છે કોણ? આ અંતઃકરણ, બરાબર. પણ માનવ અંતઃકરણના બતાવવા હોવા છતાં એ એની તરફ ધ્યાન નથી દેતું. પણ એનું મૂલ્યાંકન જે સમાજે આપ્યું છે, જે સંપ્રદાયોએ આપ્યું છે એ મૂલ્યાંકનને લઈને પકડીને જ હાલી રહ્યો છે, બરાબર. તો અહીંયા આપણને સંત એમ કહે છે, જીવન મુક્ત સંત છે એ એમ કહે છે કે એમ નહીં જા, અહીંયા પહેલાં ઊભો રહી જા, બરાબર. વર્તમાનની અંદર તો ઊભો રહી જા, ઊભા રહ્યા પછી તું જો કે ખરેખર તું કોણ છો અહીંયા, બરાબર. અને જે તને બતાવવામાં આવે છે એમાં તું નિરીક્ષણ કર કે આ તું છો કે આ તું છો, બરાબર. એટલે એની અંદર તમને ખ્યાલ હોય તો પ્રક્રિયા ગ્રંથની અંદર એક આ દ્રષ્ટાંત હું તમને એટલે આપવા માગું છું. દ્રષ્ટાંતને બાદ કરી નાખવાનો છે, અંદર રહેલો જે સંકેત છે એ જ પકડવાનો છે, બરાબર. તો એમ કહે છે કે એક નાટકની અંદર સ્ત્રીનું પાત્ર જે ભજવવાનું હતું એ સ્ત્રી પાત્ર ભજવનારી જ મરી ગઈ, બરાબર.
એટલે હવે પાત્ર કોણ ભજવે સ્ત્રીનું? બરાબર. એટલે કોઈ હતું નહીં એવું કે પાત્ર ભજવે. ટિકિટ વેચાઈ ગયેલી અને જો એ પાત્ર ન ભજવાય તો ફિયાસ્કો થાય. એટલે એ લોકોએ ગુંજાણા અને કીધું કે આ સ્ત્રીનું પાત્ર કોણ ભજવશે. એમાં એક પુરુષ તૈયાર થયો કે સ્ત્રીનું પાત્ર આ બેહૂબ હું ભજવી શકીશ. બરાબર. તો એને સ્ત્રીનું પાત્ર ભજવવા માટે છૂટ આપવામાં આવી અને ખરેખર એ વ્યક્તિ સ્ટેજ ઉપર સ્ત્રીનું પાત્ર આ બેહૂબ એણે ભજવ્યું. બરાબર. જે રાતના સૂતો નહીં, આખી રાત એણે પાકું કર્યું, આખી રાત એણે રોલની પ્રેક્ટિસ કરી અને સ્ટેજ ઉપર એણે આ બેહૂબ ભજવી લીધું. બરાબર. પણ સ્ટેજ ઉપરથી જેવો એ નીચે ઉતરો એટલે બધાય વ્યક્તિએ કીધું ઘરે જવું છે તો આ કપડાં ઉતારી નાખ, તારે ઘરે જવું છે, આ કપડાં ઉતારી નાખ અને તારા જે કપડાં છે તું પહેરી લે આમ. એટલે એનો તો મગજ ગયો અને એને કીધું કે તમને શરમ નથી આવતી કે તમે મને કપડાં ઉતારવાનું કહો છો એમ? તમને ખ્યાલ આવે છે કે મારી ઇજ્જત ઉપર તમે શું કરો છો એમ? એટલે બધાને થયું કે આનું છેટકું. બરાબર. એટલે એણે કીધું કે ભાઈ તું પુરુષ છે અને તે વેશ ભજવ્યો છે સ્ત્રીનો. બરાબર. તો આ કપડાં તો તારે ઉતારવા જ પડશે આમ. પણ એ ઉતારવા એણે ન દીધા આમ. એટલે બધા મૂંઝાણા કે ભાઈ આને રાત ને દિવસ જે પ્રેક્ટિસ કરી એમાં એને દ્રઢ થઈ ગયું કે હું સ્ત્રી જ છું. બરાબર. હવે એને કેવી રીતે સમજાવું કે આ પુરુષ છે એમ? એને કેવી રીતે સમજાવવું એમ? એટલે માનસિક ડૉક્ટર હતો, એની પાસે એને લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે 2 ચિત્ર સન્મુખ મૂકી દીધા. પછી એને એમ કહ્યું કે આ છે એ પુરુષ છે, આ છે એ સ્ત્રી છે. હવે તારા લક્ષણ તારી બોડીમાં તું જો કે આમાં કયા લક્ષણો તારી અંદર છે અને કયા લક્ષણો તારી અંદર નથી. બરાબર. એટલે પહેલે આ એ જોયું તો એને ખબર પડી કે પુરુષના લક્ષણ મારી અંદર છે પણ સ્ત્રીના નથી. બરાબર. તો તે વખતે એને ભાન થયું કે હું સ્ત્રી નથી, હું પુરુષ છું. બરાબર. બસ એવી જ રીતે આપણે ચૈતન્ય સ્વરૂપ છે અને ચૈતન્ય સ્વરૂપ આ પ્રકૃતિના સાધનની અંદર એની પોતાની સત્તાથી આ અંતઃકરણને ચેતનવંતું કરે છે અને ચેતનવંતું કરીને અંદર રહેલા જે વાસનાના જે બીજો છે એ બીજોની પૂર્તિ કરવા માટે, જે કર્મ ફળ છે એને ભોગવવા માટે, એના માટે આ મળેલો જે આ દેહ છે અને એ દેહની સાથે પોતાની સત્તાથી જ એને ચેતનવંતું કરવાનું છે. એના જે ફળ છે એને ભોગવવાના છે અને વાસનાના બીજોને એને ખેરવવાના છે. એના માટે એને આ મળ્યું છે. પણ એની સાથે તાદાત્મ્ય થતાં એમાં ને એમાં રમણ કરતાં આ જીવ એ ભૂલી ગયો કે પોતે ચૈતન્ય દેવ છે અને આ પ્રકૃતિ પોતે નથી, આ સાધન એ પોતે નથી. અંદર રહેલો જે હું ઉપર જે ધારણ કરીને બેઠો છે એ હું એ નથી, એને નથી ખબર. બરાબર. અને એને એ જાણ કોણ કરાવે છે? તો કે સંત છે એ એને જાણ કરાવે છે, એને દૃષ્ટિ આપે છે કે જો ચૈતન્યની અંદર આ એનો સ્વભાવ છે અને પ્રકૃતિ જે છે એનો આ સ્વભાવ છે. બરાબર. જેમ તમને બતાવવામાં આવ્યું કે અરીસો છે, અરીસાની અંદર પડતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબની એવી શક્તિ નથી કે બિંબને જોવે. બરાબર. પણ બિંબની શક્તિ છે કે પ્રતિબિંબને પ્રકાશે છે. બરાબર. કાચ હલે છે, કાચના હલવાથી પ્રતિબિંબ હલે છે. કાચ ફૂટે છે એટલે પ્રતિબિંબના અનેક ટુકડાઓ થાય છે. એવું જાણે છે કોણ? તો કે જે બિંબ છે એ જાણે છે, પણ પેલું જે પ્રતિબિંબ છે એ નથી જાણતો કે મારા કાચને લીધે ટુકડા થયા છે અથવા હું અનેક રીતે ભાસું છું, કાચની ઉપાધિએ ભાસું છું, એ એને નથી ખબર. બરાબર. હર પલ હર ક્ષણ જે પરિવર્તનશીલ હોય અને એક કાળે હોય ને જે બીજે કાળે ન હોય તો એ આત્માનો સ્વભાવ નથી, એ આ પ્રકૃતિનો સ્વભાવ છે.
બરાબર. અને આત્માનો સ્વભાવ શું છે? તો કે પ્રકાશવું, અને એના પ્રકાશમાં જે દેખાય એનો બોધ કરાવવો, એ એનું કામ છે, એ એનો સ્વભાવ છે. બરાબર. એ અખંડ છે, કારણ કે એ જાગ્રતમાંય છે, સ્વપ્નમાંય છે, સુષુપ્તિમાંય છે, તુર્ય અવસ્થામાં પણ એ છે, પણ જે અવસ્થાઓ ફરે છે એ નથી. બરાબર. એની એ રીતે આપણને સદગુરુએ એ ચિહ્નો આપી એના સ્વભાવનું ભાન કરાવી પ્રકૃતિ અને પ્રકૃતિનો જે આધાર ચૈતન્ય દેવ છે એ બેનું એણે ભાન કરાવ્યું. બરાબર. આપણે એ ભાનને ભૂલી ગયા છે એટલે એને ભાન કરાવવું પડ્યું. આપણે નશામાં ચકચૂર છીએ એટલે આપણને એને નશો ઉતારવો પડ્યો એમ. અને જ્યાં સુધી એ નશો અહંકારનો ઉતરે નહીં ત્યાં સુધી બાહ્ય જે પ્રવૃત્તિ છે એ આપણી બંધ ન થાય અને આપણી જે અંતરયાત્રા કરવાની છે એ ક્યારેય ન બની શકે. બરાબર. તો સદગુરુએ આપણને બતાવ્યું કે આ તારું સ્વરૂપ છે અને તું જેની શોધ કરી રહ્યો છે એ શોધ ખરેખર બહાર નથી, એ બહાર વસ્તુ જ નથી, એ છે મારામાં. પણ મારી આડે ઊભું રહેલું પરિબળ શું છે એ તું વર્તમાનના દરવાજે આવ અને પછી તું જો કે મારી આડે શું ઊભું છે, કયું એવું પરિબળ છે કે જે મને ઢાંકી રહ્યું છે, મારા આધારે ઉત્પન્ન થાય છે અને મને જે ઢાંકે છે. જેમ આપણે કહીએ છીએ કે સૂર્યના કિરણોથી વાદળ બને છે અને એ વાદળ જ સૂર્યને ઢાંકી દે છે. બસ એવી જ રીતે આપણી સત્તાથી જ આ અંતઃકરણ પ્રકાશે છે, એનું પ્રતિબિંબ એ પાડે છે અંદર અને બહારનું, અને એ ઢાંકી કોને દે છે? તો કે આપણને છે. બરાબર. બીજું, એ વ્યાપક છે એટલે એની અંદર ગુરુતા છે. એ વ્યાપક છે, એને અલ્પતા નથી ગમતી, એને લઘુતા નથી ગમતી, પણ એને વ્યાપકતા એ એનો સ્વભાવ છે કે અખંડ છે, વ્યાપક છે. બરાબર. બીજું એ કે છે ખંડ ખંડ એના જે ટુકડાઓ છે એ એને પસંદ નથી. ત્રીજું એ કે છે સ્વતંત્રતા, એ એનો સ્વભાવ છે. અને તમે જોઈ લો કે સ્વતંત્રતા ઈચ્છે છે કોણ? તો કે નાના બાળકથી માંડીને વૃદ્ધો સુધીનો જે સ્વભાવ છે એ અંતઃકરણ આત્માના સ્વભાવને પ્રગટ કરીને કહે છે કે મને સ્વતંત્ર રહેવા દો, હું ધારું એમ જ થવું જોઈએ. બરાબર. પણ હકીકતની અંદર સાધક આવી ક્યાં ગયો? તો કે અહંકારના કેન્દ્રમાં. હવે અહંકારના કેન્દ્રની અંદર એ ગુરુતા ઈચ્છે છે, અહંકારના કેન્દ્રની અંદર એ પ્રેમ ઈચ્છે છે, અહંકારના કેન્દ્રની અંદર એ સ્વતંત્રતા ઈચ્છે છે. તો એમાંથી એને મળશે શું? તો આપણને બધાને ખબર છે કે અહંકારનું જ્યાં કેન્દ્ર હોય ત્યાં સ્વતંત્રતા ન હોય, સ્વચ્છંદતા હોય. બરાબર. અહંકારનું જ્યાં કેન્દ્ર હોય અહીંયા લઘુતા હોય, અહીંયા ગુરુતા ના હોય. બરાબર. અહંકારના કેન્દ્ર હોય અહીંયા અશાંતિ હોય, અહીંયા શાંતિ ન હોય. એમાં રાગ દ્વેષ કામ ક્રોધ હોય તો એની અંદર પ્રેમ ના હોય. બરાબર. આ કેન્દ્ર જ ખોટું પકડ્યું છે અને આ જ કેન્દ્રના આધારને આપણે સત્ય માનીને ચાલી રહ્યા. બરાબર. તો પ્રથમ એણે આપણને કહ્યું તારું લક્ષ્ય શું છે? પેલા લક્ષ્યનો નિર્ણય કર. જ્યાં સુધી તું લક્ષ્યને સિદ્ધ ન કર, જ્યાં સુધી તને નિર્ણય તારો ન લેવાય ત્યાં સુધી તું દોટ કેવી રીતે મૂકશે? તું ચાલશે કઈ રીતે? તારા લક્ષ્ય વગરનું ચાલવું જ ન કાપવું છે, એ મૂર્ખામી છે. બરાબર. તો પ્રથમ લક્ષ્યને નક્કી કર કે તારું લક્ષ્ય શું છે, તું શા માટે આમાં આવી રહ્યો છે, શા માટે તું સાધના કરી રહ્યો છે, તું શા માટે આમાં પુરુષાર્થ કરી રહ્યો છે, એ પહેલાં બતા. બરાબર. તો આપણે જોયું કે અહંકારના કેન્દ્રમાં જે વ્યક્તિ રહેલી હોય એમાં દરેક અંતઃકરણ હોય એ બધાના લક્ષ્ય જુદા જુદા છે. બરાબર. કોઈને ડૉક્ટર થવું છે, કોઈને વકીલ થવું છે, કોઈને સત્તા જોઈએ છે, કોઈને ઇજ્જત જોઈએ છે, કોઈને માલિક થવું છે. બરાબર. કોઈને સાધક થવું છે, કોઈને ભક્ત થવું છે, કોઈને ગુરુ થવું છે. થવું છે એનું લક્ષ્ય છે. બનવું છે એ એનું લક્ષ્ય છે. બરાબર. તો અહીંયા કહે છે કે આ બધા જે લક્ષ્ય છે એ પરિધિમાં છે, પરિધિ છોડીને કેન્દ્રમાં એ આવવાનું નથી. બરાબર. આ જે લક્ષ્ય છે એ ભવિષ્ય તરફની ગતિ છે, આ લક્ષ્ય છે એ વર્તમાન માટે નથી. બરાબર. તો અહીંયા
પ્રથમ એ બતાવશે કે તારું લક્ષ્ય એ હોવું જોઈએ કે આડે આવતું જે આવરણ હોય એને મારે હટાવવું છે. એ એનો પુરુષાર્થ જોઈએ. શું જોઈએ પુરુષાર્થ? કે મારી શાંતિ, મારો આનંદ, મારો પ્રેમ, મારી ગુરુતા, મારી સ્વતંત્રતાને મારે પ્રગટ કરવી છે. તો એની આડે એવું કયું વસ્ત્ર ઊભું છે કે જે મને એને પ્રગટ થવા દેતો નથી. બીજું, કોઈ વ્યક્તિ સત્સંગમાં આવતી હોય અને કોકે એમ કીધું હોય કે મારી રાહ જોજો, આપણે બે હારે જશું, બરાબર? તો એ બે હારે આવવા માંગતા હોય. એક વ્યક્તિ એ એમ કહી દીધું કે 4 વાગે અહીંયા ઊભા રહેજો, તમે અહીંયા આવી જાઓ એટલે આપણે બે હારે વયા જશું, બરાબર? સંજોગવશાત એવું બને કે પેલો વ્યક્તિને ઘરે કોઈ મહેમાન આવે અને ના આવી શકે, તો જે એની પ્રતીક્ષા કરતો હોય માનો, એ પ્રતીક્ષામાં શું થાય? ધારો કે આપણે આવરણ હટાવવા છે, બરાબર? એમાં પ્રતીક્ષા જોશે. હે જોજો, સાંભળજો. જેમ આપણે એમ કહીએ કે સૂર્યની આડે જે વાદળ છે, એ વાદળ આખા સૂર્યને ઢાંકી દીધું. ચોમાસામાં આપણે જોઈએ છે કે આખો સૂર્ય 2-3 દિવસ ઢંકાય છે. તો એ વાદળને હટાવવા માટે આપણે કયા વિધિ વિધાન કરશું તે હટશે? આપણે શું કરવું પડશે? પ્રતીક્ષા, ધૈર્ય જોશે આપણને, કે ધૈર્ય સાથે આપણે પ્રતીક્ષા કરવી પડશે કે ભાઈ આજે ન હટ્યું તો કાલે હટશે, કાલે નહીં તો પરમ દિવસે. એક દિવસ એવો આવશે કે વાદળ હટી જશે અને સૂર્યનો પ્રકાશ થઈ જશે, બરાબર? તો ધૈર્ય સાથે પ્રતીક્ષા જોઈએ છે. અને આપણે નાની નાની બાબતની અંદર પણ જો આપણને પ્રતીક્ષા કરવાનું આવે તો આપણી અંદર શું થાય? અનુભવ્યું છે તમે? હે? ઉદ્વેગ થાય. એકે કીધું ઉદ્વેગ થાય. શાંતિ થાય. હે? શાંતિ થાય. પ્રતીક્ષા કરીએ ધીરજ સાથે તો શાંતિ થાય. પ્રતીક્ષા થતી નથી, એ હકીકત છે. એ નથી થતી. જો તમે નિરીક્ષણ કરો ને, હે, જોજો એમ કે છે એ ખરેખર ધૈર્ય સાથે પ્રતીક્ષા કરવાની છે અહીંયા. કારણ કે જન્મ જન્માંતરના આ બીજ લઈને આપણું સૂક્ષ્મ દેહ આવી રહ્યું છે, બરાબર? બીજથી મુક્તિ, સૂક્ષ્મ દેહને મોક્ષ આપવો છે અને નિર્વાણ પદને પ્રાપ્ત કરવો છે આપણે. તો એની અંદર પ્રતીક્ષા જોશે, પણ પ્રતીક્ષા ધૈર્ય સાથે જોશે. પણ આપણને ખબર પડવી જોઈએ કે આ પ્રતીક્ષા કેટલી કઠિન છે. એમ આ પ્રતીક્ષા જે છે એ કેટલી કઠિન છે આપણને ખબર નથી કે એક એક બીજ બાળવા માટે સંતોને કેટલા તાપમાંથી નીકળવું પડે છે, બરાબર? અને એમાંય જો એક બીજ રહી જાય અંદર, તો આપણને ભાગવત બતાવે છે કે સમયે એ બીજ બહાર નીકળીને એને 2 અને 3 જન્મ આપી દે છે. શું કરે છે કે એ બીજ કાળે કરીને નીકળીને એવા સમયે નીકળે કે જે સમયે એનો એન્ડ આવવાનો હોય એને બદલે એની સાથે તાદાત્મ્ય થઈ અને એવી ગતિ કરી જાય કે એની ધૈર્ય છે તૂટી જાય, એની પ્રતીક્ષા એ છૂટી જાય અને એમાં ગતિ કરી દે. અને એ થાય શું? તો કે 2 અને 3 જન્મ એને મળી જાય. એટલે ધૈર્ય સાથે જે પ્રતીક્ષા કરવી એ કઠિનમાં કઠિન વસ્તુ છે. તમને ખ્યાલ હોય તો ઘણા સંતો આ એક દ્રષ્ટાંત મૂકતા હોય છે કે નારદ વૈકુંઠમાં જતા હતા. એમાં અગ્નિની આજુબાજુ અગ્નિ પ્રગટાવીને એક સંત તપ કરતા હતા. એક ઊંધે માથે લટકીને ધ્યાન કરતા હતા. એક વૃક્ષની નીચે આસનમાં બેસીને મંત્ર જપ કરતા હતા. આ ત્રણેય જોયું કે નારદ વૈકુંઠમાં જાય છે. તો આપણે એને પ્રશ્ન કરીને પૂછી લઈએ કે ભગવાનને પૂછતા તો આવજો કે અમારી મુક્તિ ક્યારે છે, બરાબર?
એટલે નારદે ત્રણેયને જોયા, ત્રણેયના નામ પૂછ્યા અને એને કહ્યું કે હું અવશ્ય તમારું નારાયણને પ્રશ્ન કરીશ. અને જેવા એ વૈકુંઠમાં ગયા ત્યારે એને કહેવામાં આવ્યું, એક અગ્નિ પ્રગટાવીને કેટલા વર્ષોથી બેઠા છે સાધુ અને એ તપ કરી રહ્યા છે, તો એ એક છે. એક ઊંધે માથે લટકીને બેઠા છે, એ એક છે. તો નારાયણે મને બતાવો કે એની ભક્તિ કેટલા જન્મે છે, બતાવો. નારાયણે કહ્યું કે જે અગ્નિ ફરતી રાખીને જે બેઠા છે એને તો 100 જન્મ લેવા પડશે. જે ઊંધે માથે લટકેલા જે છે એને 7 જન્મ લેવા પડશે. અને જે એક વૃક્ષની નીચે એમ કે આસન પર બેસીને જે મંત્ર જપ કરે છે એને જેટલા ઝાડના પાન છે ને એટલા જન્મ લેવા પડશે. બરાબર. નારદ મૂંઝાણા. એને થયું કે એને આવીને જો હું કહું તો સાધક જે ઈચ્છાથી, જે લક્ષ્ય લઈને, જે અંદર મહત્વાકાંક્ષા સાથે બેઠા છે અને જો એને આ જવાબ આપું તો પરિણામ શું આવશે? એને આ કહેશું તો એ હારી જશે આમ. બરાબર. અને એનો જે વેગ છે એ તૂટી જશે આમ. એટલે એને થયું કે આને જવાબ દેવાય નહીં. નારદ નીકળ્યા એટલે પહેલાં તો જવાબની આતુરતાથી બેઠેલા હતા. એટલે એને પકડ્યા અને કે જવાબ આપો. તો કે તમે જવાબ ન લો અને તમે આ જે કરો છે કરો, તમારા માટે મુક્તિ છે જ આમ. ન માયના. એટલે નારદ તો સત્ય વક્તા હતા એટલે કહી દીધું. જેવું કહ્યું, અગ્નિની ફરતા જે પ્રગટાવીને જે બેઠેલા સાધુ હતા ને એણે તો અગ્નિ ઉપર પાણી રેડી દીધું અને એને કહ્યું કે જો 100 જન્મે મુક્તિ મળતી હોય તો પછી આ 100 જન્મ હું શું કરવા સંસારનો ભોગવું? બરાબર. એણે એ છોડી દીધું, એ સંસારમાં આવી ગયા. પહેલાં એ કહ્યું કે 7 જન્મે જો મુક્તિ મળતી હોય તો આ જન્મ હું શું કરવા ખોઉં છું, શું કરવા ભોગવતો નથી આમ. એ જતા રહ્યા. બરાબર. અને જે ઝાડ નીચે બેઠેલા હતા એને કહેવામાં આવ્યું કે આ જેટલા વૃક્ષના પાન છે એટલા જન્મે તમારી મુક્તિ છે. એટલે એ કૂદી ઉઠ્યો, નાચી ઉઠ્યો અને એણે એમ કહ્યું કે નારાયણના ચોપડે મારું નામ તો આવી ગયું. નારાયણના ચોપડે મારું નામ તો આવી ગયું. કેમ? તો આટલા જન્મે પણ મારી મુક્તિ છે, નિશ્ચિત છે એમ. તો હું શું કરા સાધનાને છોડું? બરાબર. એમ સાચો સાધક છે ને એ જોજો ધૈર્ય તોડતો નથી, ધીરજ તોડતો નથી. એની પ્રતીક્ષાની અંદર ક્યારેય એ હારતો નથી, મૂંઝાતો નથી, બબડતો નથી, બેસી નથી જતો, એ ચાલતો જ રહે છે. જેનું લક્ષ્ય જે છે એ લક્ષ્ય જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એનો જે વેગ છે એ વેગની અંદર ક્યાંય તૂટી ન આવે એની એ કેર કરે છે. બરાબર. તો આપણે બધા આ યાત્રામાં જઈ રહ્યા છીએ. જન્મ જન્માંતરના સંસ્કાર આપણા અંતઃકરણની અંદર પડેલા છે. એના એક એક બીજને આપણે ખેરવવા છે. બરાબર. અને અહીંયા એમ કહે છે કે 100 ડગલા હોય પણ 100 ડગલામાં એક ડગલું જો આપણે માંડ્યું હોય ને તો 100માંથી એક ઓછું થઈ ગયું, 99 જ છે. બરાબર. તો માણસ માંડતો જાય છે અને આગળ ધપતો જાય છે. પાછળ માંડ્યા છે એને વિચારતો નથી, બાકી છે એ તરફ એનું ધ્યાન છે અને લક્ષ્યને લક્ષ્યમાં રાખીને હાલી રહ્યું છે. બરાબર. ધ્યાન અહીંયા દેવાનું છે કે આ પ્રતીક્ષાની અંદર ધૈર્ય પૂરું હોવું જોઈએ અને ધૈર્ય સાથે સભાનતા એ રાખવાની છે કે આ વર્તમાનનો જે દરવાજો છે એની અંદર મારે જે વાસનાના જે બીજ છે એ તો પ્રસંગે પ્રસંગે અંકુર ફોડશે, મારે એને એનર્જી આપવી નથી. બરાબર. બીજ જો ખરે અને એક ખરે તોય આપણને આનંદ છે. કેમ? તો એક બીજ ખરે ને સાધકનું અને એમાં એ પાસ થાય ને તો તમે જોજો કે એ જ અંતઃકરણની અંદર એક હળવાશને આનંદ, બ્રહ્માનંદનું એક કિરણ એની અંદર પ્રગટી જાય છે અને એને ખબર પડે છે કે મારા એક ખરવાથી મને આ એક કિરણ ઝાંખું પણ ભલે મને મળ્યું છે
તો આ કિરણના આધારે હું હાલતો જાઉં, બરાબર. પણ ડગ માંડવો જ અઘરો છે. એક ચરણ જે માંડવું ને આપણે એ જ અઘરું છે. કેમ? તો એ જ આપણને હંફાવી દે છે. એક તમે વિચાર કરો કે અહીંથી નીચે ઉતરીએ અને કોઈક વ્યક્તિ આપણને એક અહંકારનો શબ્દ એવો આપ્યો કે આર પાર નીકળી ગયો આપણને, અને એ વખતે ક્રોધને જોવો અને તમે પોતે પ્રેક્ટિકલની અંદર જુઓ એ ક્રોધરૂપી જે અંકુર ફૂટ્યું એને કંઈ પણ કર્યા વગર, કંઈ પણ બબડાટ વગર એ આપણે એને જોઈ શકીએ છીએ. અને ત્યારે આપણને ખબર પડશે નહીં, કૂદાઈ જવાય છે, આપણાથી કૂદાઈ જવાય છે, એનું આપણે નિરીક્ષણ કરી શકતા નથી, બરાબર. તો એ ડગલું જે છે, જે આવતું અંકુર છે, એ અંકુરને પાર કરવા માટે આપણને કેટલો બધો અભ્યાસ જોઈએ છે, કેટલી બધી એકની અંદર સુરતા રાખીને જોવાની કળા શીખવી પડે છે. ત્યારે જ આ એક અંકુર છે, સંચિત જે છે એ ત્યારે જ નીકળી શકે, તે પહેલાં નથી નીકળી શકતું. એટલે કે છે કે જેમ એક બાળક ચલણગાડીની અંદર ચલણગાડીના આધારે ચાલતા શીખે છે, પણ ચાલતા ચાલતા એ ચલણગાડી છોડીને ચાલવાનું જે શીખવા જાય છે ને, ત્યાં તમે એનું નિરીક્ષણ કરજો કે એ બાળક કેટલું મોથે છે, બરાબર. અને એક ડગલું એ જો ઊભું રહેતા શીખે ને તો એને આનંદ આવી જાય, અને એ વારંવાર પડે છે છતાં એ પ્રયત્ન કેમાં છે, ગાડી છોડી દેવાનો. એને આધાર ગમતો નથી. એ શું ઈચ્છે છે કે બિના આધારે મારે ઊભું રહેવું છે, બરાબર. પડે છે, વાગે છે, રડે છે, બધુંય કરે છે બાળક, પણ એનો પુરુષાર્થ એ છોડતો નથી, બરાબર. આને એ ઊભો રહેતા શીખો એટલે એ વારંવાર ઊભો રહેવા પ્રયત્ન કરે અને પછી ડગલું માંડવા તૈયાર થાય છે, બરાબર. પણ એ ડગલું માંડતા એને ખબર છે કે મારી બેલેન્સ રહેતું નથી. પણ એક વખત જો એને ડગલું માંડ્યું અને એક બે ડગલા હાલ્યો તો એને બેલેન્સનું ભાન થઈ ગયું. એને ભાન શેનું થયું કે પોતાની બોડી જે છે એ કઈ રીતે બેલેન્સ રાખે તો એ પડે નહીં, બરાબર. એ ઊભો રહે તો કેવી રીતે ઊભો રહે કે જેથી એ પડી ન જાય. એ ચાલે તો કઈ રીતે ચાલે કે જેથી બેલેન્સ રહે અને એ પડી ન જાય. એની એ કેટલી અંદરથી નિરીક્ષણ કરતું હશે, કેટલું ખાલી છે અને કેટલું પોઝિટિવ થઈને પ્રેઝન્ટ મોમેન્ટમાં છે, અને કેટલો એ પુરુષાર્થ કરવા તત્પર છે. બધા પરિબળો એને પેલું કરે છે, રોવે છે, બધુંય છે, છતાં એના પુરુષાર્થને છોડતું નથી, બરાબર. એમ સાચો જે સાધક છે એને ખબર છે કે હું એક બીજને કાઢવા જાઉં છું તો ક્યારેક હું એમાં ફસાઈ જાઉં છું, મારાથી પ્રવૃત્તિ થઈ જાય છે, અને ક્યારેક એવું હોય છે કે મારી જો એનર્જી હોય અને મેં બચાવી હોય તો એની ઉપર હું કામ કરી શકું છું, બરાબર. તો ક્યારેક પડે છે, ક્યારેક રડે છે, તો ક્યારેક એ ઊભો રહી શકે છે અને એને પાર કરી શકે છે. એમ કરતાં 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 સાધક હાલી રહ્યો છે, બરાબર. અને સાધક જો એક ડગલું માંડે અને એને માંડતા જો ચાવી આવી ગઈ તો પછી હવે એને એ ચાવી શીખવાડવી નહીં પડે, એ ચાવીનો ઉપયોગ વારંવાર કરશે, બરાબર. તો આપણને ગુરુએ ચાવી આપી છે, જો તાળું કેવી રીતે ખોલવું, કયા આધારમાં રહીને ખોલવું, એ આપણને દૃષ્ટિ આપી છે. હવે ખોલવાનું તમારે છે. જન્મ જન્માંતરના જે સંસ્કારોનો જથ્થો લઈને આપણે એક તિજોરીની અંદર નાખેલા છે, હવે એને આપણે ખોલવા છે અને એક એક કરીને એને બહાર કાઢવા છે, બરાબર. આ જે કોથળી છે એ આમ કરીને લઈને આવેલી છે, એને આપણે ખાલી કરીને આમ કરીને જવું છે. એ કેવી રીતે જવાય તો સંત અહીંયા આપણને સમજાવે છે કે આ વર્તમાનનો દરવાજો એવો છે કે તું ત્યાં ઊભો રહી જા, જો પ્રકાશ, અને બે વસ્તુને ધ્યાન દે કે પ્રકૃતિ શું છે, તારું સ્વરૂપ શું છે. આ બે પરિબળ એવા છે, એક સાધનમાં છે, એક સાધનના આધારમાં છે,
બરાબર. આ બે એકેય વસ્તુ એવી નથી કે જે આપણને બાંધે છે, બરાબર. એક જ વસ્તુ એવી છે કે જે આપણને બાંધી દે છે, અને એ કોણ? તો કે મન જો સંસ્કારની સ્મૃતિ સાથે તાદાત્મ્ય થઈ જાય અને અહંકારના કેન્દ્રમાં એ આવી જાય તો વમળ એને લઈ લીધી, બરાબર. પણ જો એ વમળની બહાર દૂર રહે અને જો આને જોવે તો એ એને ખેરવી શકે, એ એની શક્તિ છે, બરાબર. એટલે અહીંયા કહેવામાં આવે છે કે વર્તમાનની શક્તિ શું છે એમ, બરાબર. ન તો ભૂતકાળની કોઈ શક્તિ છે, ભૂતકાળ અંધકાર છે, બરાબર. ભવિષ્ય તમારી કલ્પના છે, એ મોટું અંધકાર છે, બરાબર. અને વર્તમાનની અંદર નામરૂપવાળો અહંકાર જે છે એ આંધળો છે, એને ચક્ષુ જ નથી, બરાબર. હવે બીના ચક્ષુએ જેની દોરવણીથી આપણે હાલતા થયા છે એમાં ક્યારેય વિચાર નથી આવ્યો કે આ અંધ છે એ આપણને દોરીને ક્યાં લઈ જશે? એ આપણને સત તરફ તો નહીં લઈ જાય, એ આપણને આનંદ તરફ તો નહીં લઈ જાય, એ આપણને પ્રેમ તરફ તો નહીં લઈ જાય, લઈ જશે ક્યાં એમ? તો કે આ વમળોની જે તાપ છે, ત્રિવિધ તાપની અંદર આપણને એ નાખી દેશે, બરાબર. તો અહીંયા સંત કહે છે કે લક્ષ્ય તો તમને બતાવ્યું પરમાત્માએ, સદગુરુએ આપણને લક્ષ્ય બતાવ્યું કે તું આ તારું સ્વરૂપ છે, સત એ તારું સ્વરૂપ છે, બરાબર. એ ધ્યાન રાખ, બરાબર. અને તારું લક્ષ્ય એવું હોવું જોઈએ કે આને જેટલા આડે આવતા આવરણો હોય ને એને મારે હટાવવા છે, બરાબર. એકેય એવું આવરણ નહીં રહેવું જોઈએ કે જેને સમાજે મૂલ્ય આપ્યું હોય, સંપ્રદાયે મૂલ્ય આપ્યું હોય, પણ અધ્યાત્મ દૃષ્ટિકોણે એનું વૃત્તિનું જ મૂલ્ય નથી કંઈ, બરાબર. તો આ મૂલ્ય વગરની જે વસ્તુ છે એને મારે છોડી દેવાની છે, એને મારે ઉર્જા આપવાની નથી, બરાબર. તો હવે અહીંયા એક એક બીજ પૂરેપૂરા દિગંબર થવા માટે આપણે ધૈર્ય તો રાખવું પડશે અને પ્રતીક્ષા એ કરવી પડશે. આપણે એમ કહીએ છે કે એક દિવસ ગયો, એક વર્ષ ગયું, અને છતાંય હજી મારી અંદર આનંદ પ્રગટ નથી થતો, અને માં તો એમ કહે છે કે આમ છોડો ને આમ મુક્તિ દેખાતી નથી. તો અહીંયા એમ કહે છે ત્યાં ધૈર્ય રાખ, પ્રતીક્ષા કર, બરાબર. અને આ પ્રતીક્ષાની અંદર આ જ મન, બુદ્ધિ અને ચિત્ત છે એના ધમપછાડાને જુઓ તમે, કારણ કે અત્યાર સુધી અહંકાર કરવું કરતો આવ્યો છે, બરાબર. એની અંદર કરવું એ સ્વભાવ પડ્યો છે, અને ભવિષ્ય તરફ ગતિ કરવી એનો સ્વભાવ છે. એ ફળને ભવિષ્યમાં રાખે છે, એ વર્તમાનમાં રાખવા માંગતો જ નથી, બરાબર. મન બેય ચરણ એના વર્તમાનની અંદર હોતા જ નથી, અડધું જ ચરણ છે, અને બાકી તો 1.5 ચરણ થઈને મૂકી દીધા છે બહાર, બરાબર. હવે આ મન, બુદ્ધિ, ચિત્ત જે છે એને પ્રતીક્ષા કરવાની છે, અને ધૈર્ય સાથે સાધકે અહીંયા ઊભું રહેવાનું છે, અને નિરીક્ષણ કરો કે આ મન, બુદ્ધિ, ચિત્ત તમને શું કરાવે છે. જેમ આપણે કહીએ કે એક વ્યક્તિની રાહ જોવામાં આપણે ઊભા તો રહી ગયા, બરાબર. આપણી અંદર એક ગણમથલ છે કે સત્સંગ શરૂ નહીં થઈ જવું જોઈએ, આપણે સાંભળવો છે, બરાબર. અને પેલો વ્યક્તિ આવતો નથી, આપણને ખબર કરતો નથી કે શા માટે એને મોડું થાય છે, બરાબર. તો તમે જુઓ કે તમારી અંદર આ મન અને બુદ્ધિ જે છે એ કેવા પરિબળોને ઊભા કરશે, તમે જુઓ. જો એટલે હદ સુધી બુદ્ધિ વિચારના માધ્યમ દ્વારા એની ઉપર કેટલાય અધ્યારોપ કરશે વ્યક્તિ ઉપર, એ આવો જ છે, એને ખબર જ ન પડે, એને આનું મૂલ્ય જ નથી, એમ કહેશે. મન કહેશે એને આવા દે ને આપણે હાલતા થાવ, બરાબર. અને ચિત્ત છે એ ચિંતવનમાં લાગી જશે, એના જે સંસ્કાર હશે, જે પ્રમાણે હશે એ એના ગુણધર્મના ચિંતવનની અંદર લાગી જશે. તમે જ્યાં બેઠા છો ને ત્યાં તમારી શાંતિ, આનંદ, પ્રેમને હણી લેશે, બરાબર. એવી જ રીતે અંતરયાત્રાની અંદર આપણું જે લક્ષ્ય છે, આપણે રાહ જોઈ રહ્યા છે કે આ એક કરીને બીજ કેવી રીતે ખરે એની આપણે રાહ જોઈએ છે, અને એની અંદર જો વાર લાગે છે તો આપણને આ પ્રોબ્લેમ થાય છે. આપણને મન, બુદ્ધિ, ચિત્ત છે એમ કે છે આમાં કાંઈ નથી, આપણા અહંકારને કોઈ પોષણ અહીંયા મળતું નથી,
આપણે સાવ સામાન્ય થઈ જઈએ છીએ, બધી નિવૃત્તિ લઈ લઈએ છીએ, તો ક્યાંક પડી તો નહીં જવાય ને. પ્રશ્ન ઉઠશે આપણને, આપણો અહંકાર પ્રશ્ન કરશે કે તું જપ છોડી દે, તું વાંચન છોડી દે, ફક્ત નિરીક્ષણ કર. તો આ અહંકારને પોષણ નથી મળતું, કારણ કે નિરીક્ષણની અંદર એનું જ અસ્તિત્વ મટે છે. બરાબર. હવે જેનું અસ્તિત્વ મળતું હોય એ આપણને ભય પણ કરાવશે. આપણને એમ હો કહેશે કે આપણો રસ્તો ઊંધો નથી. આપણને એમ પણ કરાવશે કે આપણો રસ્તો ઊંધો નથી. બરાબર. તો આપણને બફર કરીને પણ આ રસ્તો છોડાવે પણ ખરો એ. બરાબર. તો અહીંયા સંતે કહ્યું છે કે ધૈર્ય સાથે પ્રતીક્ષા કરજો. કેમ? તો આ પ્રતીક્ષા કરવી ઘણી અઘરી છે. ધારો કે આ ઘરની અંદર તમને ખ્યાલ હોય તો ઘણા લોકો મૌન મંદિરમાં જતા હોય છે. જે ગયા હોય એને ખબર હશે, મૌન મંદિરમાં જે લોકો ગયા હોય ને એને. તો એ લોકોની બહાર નીકળ્યા પછીની જે અભિવ્યક્તિ હોય ને જુદી હોય. એ લોકો એવું કહે કે અમને બહુ મજા આવી મૌન મંદિરમાં, અમને બહુ મજા આવી, અમને ધ્યાનની મજા આવી, વાંચનની મજા આવી, અહીંયા કંઈ નહોતું, શાંતિ હતી, એમ એ બોલે છે. બરાબર. આ શરીર તો નથી ગયું, પણ આ શરીરને એક વસ્તુની ખબર પડી છે. શું તે કહું તમને, કે કોઈ વ્યક્તિ મૌન મંદિરમાં જાય, જે રૂમમાં જાય, તો જે વ્યક્તિને એવી ખબર પડી હોય કે આ ઘરની અંદર એવા કોઈ વ્યક્તિઓ 10-15 દિવસ આવી જાય અને જે પૂરા ભોગી હોય. ધારો કે આપણે હોટલમાં જઈએ છીએ, ભલે 5,000 આપીને એક રૂમ સારો ફેસિલિટીવાળો આપણે લઈએ છીએ, પણ એ રૂમની અંદર જો શુદ્ધ વ્યક્તિ ગયો હોય, જેને તરંગોની ખબર પડતી હોય, જેને વાઇબ્રેશનની ખબર પડતી હોય, તો એને ખબર પડે કે આ 5,000 રૂપિયા આપીને મેં શું કર્યું, તો મારી અંદર અરાજકતા મેં ઊભી કરી છે. બરાબર. એવા જે તરંગો છે, એવા જે પરિબળો છે, એ મને ત્યાં ઠરવા દેશે નહીં, કારણ કે એ હાવી થશે અને અહીંથી નીકળ્યા પછી મારા સાધનાની અંદર એ પૂરા ફૂલ ફોર્મમાં નીકળવાના છે. બરાબર. તો જે વ્યક્તિ ગઈ હોય, જેનું શુદ્ધ હોય અંતઃકરણ, એને આ ખબર પડે. પણ જેનો આ કોષ જ જો ભરેલો હોય તો એને આ ખબર નથી પડતી કે આ વાઇબ્રેશન શું કરે છે એમ. બરાબર. તો મૌન મંદિરની અંદર એક મુમુક્ષુ હોય, જિજ્ઞાસુ હોય, અથવા સાત્વિક સાધક હોય, એ જતો હોય, તો શરૂઆતની અંદર એ જાય ત્યાં, તો એના અંદરનો કચરો જે છે ને એ તો પછી નીકળે, પણ પહેલાં ત્યાં જેટલા લોકો નાખી ગયા છે ને એ કચરો એની પર હાવી થાય. જે લોકો ગયા હોય એને ખબર હશે, હું તો નથી ગઈ, પણ મને આ ખબર છે, મારો અનુભવ છે આ. તો એની અંદર એવું થાય કે જેટલા તમને ખબર હોય ને કે સ્મશાને જાય તો ભૂતાવળ પ્રગટ થાય રાતના અને આપણી સામે દાખલા કરે, એમ આ વિચારોની જે હારમાળાઓ જેવી હોય એવી સાધકોની એ આપણી ઉપર હાવી થાય. હવે એ હાવી થાય એટલે પહેલે દિવસે, બીજે દિવસે, ત્રીજે દિવસે આપણને ધ્યાન કરવા દે નહીં, આપણી અંદર વિક્ષેપ કરે. બરાબર. આપણને શાંત થવા ન દે, આપણને અશાંત કરી દે. જે ઘરમાં નહોતા એ ત્યાં થયા. બરાબર. ધીમે 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 જો સાધકને દ્રષ્ટિ મળી હોય તો જ સાધક આ કામ કરી શકે કે એમાં સજાગ થઈ જાય અને ખાલીનું ઓબ્ઝર્વેશન કરે. પણ જો આ દ્રષ્ટિ ન મળી હોય તો એ બધા પોતાના છે એમ સમજીને એ પાગલ થઈને બહાર નીકળે. અને જો એને કદાચ મંત્ર જપને એવું કર્યું હોય અને એને એમ લાગે કે આ વિચારોથી છૂટવા માટે હું મંત્ર કરું ને પુસ્તક લઉં, તો એ પુસ્તક લઈ લે અને મંત્ર લઈ લે, તો આજુબાજુની એને ખબર ન પડે, બાયપાસ કરી દે. પણ વસ્તુ તો અંદર વહી ગઈ હોય, વસ્તુ તો અંદર વહી ગઈ છે, પણ એની દૃષ્ટિની અંદર એ બાયપાસ થઈ ગયું છે. બરાબર.
અને એ નીકળશે ક્યારે કે પાછો ઘરે આવશે ને ત્યારે એની સાધનામાં આ બધું નીકળવાનું હોય. બરાબર. તો જે મૌનમાં જાય છે એને ખબર પડે છે કે બહારના જે સ્થાપિત થયેલા દિવાલોમાં અધ્યારોપ કરીને જે નીકળેલી વ્યક્તિ છે એ જ્યારે આપણે જઈએ છીએ એટલે એને આપી દેવાનું કામ એ કરે છે અને આપણને એ આપી દે છે. આપણા હાથમાં આવે છે શું? કચરો. બરાબર. એ આપણી સજાગતા નથી. બરાબર. તો જે વ્યક્તિ આંતરનિરીક્ષણની અંદર જો હોય તો એને ખબર પડે કે જન્મ જન્માંતરના જે સંસ્કારો મારી અંદર જે પડેલા છે એ જ્યારે બહાર નીકળવાની તૈયારી કરે ને ત્યારે એનો ઘોંઘાટ બહુ હોય. એનો ઘોંઘાટ બહુ હોય. અને એ ઘોંઘાટ તમને જોવા ક્યાં મળે? તો તમને કહી શકું કે જે સંત હોય એવો જીવનમુક્ત સંતો હોય, એવી જીવંત જગા હોય, એવી જ્યાં સમાધિની જગાઓ હોય છે, સંતની જીવંત જે જગાઓ હોય છે, એ જગાઓમાં તમે જો જાઓ તો ત્યાં તમને ખ્યાલ આવે કે જો સંત વિશેષ રૂપે આનંદ રૂપે પ્રગટ થયેલો હોય તો એનો જે ઉર્જા છે એ કામ કરે કે તમારા સંસ્કારને દબાવી દે અને આનંદનો અનુભવ કરાવે. બરાબર. પણ તમારા અંતઃકરણને સાફ ન કરે. તમારા અંતઃકરણને સાફ ન કરે. પણ આપણને ગમે કયું તો કે જે પેલો આનંદનો જે અનુભવ કરાવ્યો ને અને એ આનંદની જે મસ્તીમાં આપણને લઈ આવ્યો અને આપણા વિચારો ગાયબ થઈ ગયા ને એ આપણને ગમે છે. બરાબર. પણ અહીંયા દબાયા છે, ગાયબ નથી થયા. બરાબર. પણ જે સંત મૂળ સ્વરૂપમાં હોય, છૂમાં હોય, બરાબર, અને જે સંત છૂમાં છે ને એની શક્તિ પ્રગાઢ છે. જોજો, જે સંત છૂમાં છે એની શક્તિ પ્રગાઢ છે. અને એ પ્રગાઢ શક્તિની અંદર એવી શક્તિ છે કે એની અંદર પ્રકાશ છે. અને એ પ્રકાશ એવો છે કે જો સાધક એની સન્મુખ જાય તો એની અંદર રહેલા પરિબળો હામટા નીકળવા માંડે, એને દેખાવા માંડે. ઘણીવાર તમે જોજો, તમે ઘરે હો તો ન દેખાય, પણ સંતના સાનિધ્યમાં જાઓ ને એટલે વિચારો ઊભા થાય. બરાબર. અને એ વિચારો ઊભા થાય ત્યારે આપણને એમ થાય કે આ જગા ઉપર આ વિચારની શું જરૂર છે. બરાબર. આપણને પ્રશ્ન થાય છે કે આ જગા ઉપર આ વિચારની શું જરૂર છે. પણ હકીકતમાં એમ છે કે આ જ વિચારને બહાર નીકળવાની જરૂર છે. એની એનર્જીમાં આપણું અંતઃકરણ સાફ થઈ રહ્યું છે અને થવા દો એમ. પણ આપણને એ નથી ગમતું. બરાબર. એટલે કે છે ત્યાં સજાગ થજો. જો સંત છૂમાં હોય, જે તીર્થસ્થાન છૂમાં અસ્તિત્વ ધરાવતું હોય, એની એનર્જી એવી હોય કે જે એનર્જી આપણી અંદર રહેલો કચરો બહાર કાઢતો હોય તો એ વખતે એનાથી હારી ન જાઓ, એની ફરિયાદ ના કરો, એને નીકળવા દો. અને આપણને એમ થાય કે આપણે પીછી નથી લીધી, પણ એની એનર્જીમાં પીછી હાલી રહી છે અને હાલીને આપણું અંતઃકરણ સાફ કરી રહ્યું છે. બરાબર. તો બે પ્રકારનો અનુભવ છે, એક ગમે છે, એક નથી ગમતું. બરાબર. એમ જ્યારે તમારી પોતાની એનર્જી સંગ્રહિત થયેલી હશે, જેને તમે વેડફી નથી, જેને તમે એકની અંદર એને લઈ ગયા છો અને એને બચાવી લીધી છે, તો એ એનર્જીની શક્તિ પણ એટલી બધી છે કે તમારા અંતઃકરણની અંદર સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ જે વસ્તુઓ હોય ને એ તમને બતાવે. બરાબર. પશુતાના જે સંસ્કારો છે એ પણ તમને એ બતાવે છે. બરાબર. અને એ વખતે આપણને ભય લાગી જાય છે કે ભાઈ આવા બધા પરિબળો મારી અંદર કે. બરાબર. પ્રતીક્ષાની અંદર થશે શું? તો કે અહંકારની જે વૃત્તિ છે એ બધામાંથી નિવૃત્ત થાય છે. જો પ્રતીક્ષા કોણ કરી શકે? તો જેની ચિત્તવૃત્તિ નિવૃત્ત થાય, સંકલ્પો વિકલ્પો શાંત થાય, વિચારોની હારમાળાઓમાં ગેપ પડવા માંડે, ત્યારે આપણી એનર્જી પ્રકાશવા માંડે. અને આ જે પ્રકાશ જ્યારે થાય તે વખતે સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ જે વસ્તુ આપણી અંદર પડી હોય એ દેખાય. જેમ તમને કીધું
કે 0નો બલ્બ હોય તો મોટી મોટી વસ્તુઓ બતાવે, નાની ન બતાવી છે. પણ 1000નો બલ્બ અહીંયા મૂકી દો તો ઝીણામાં ઝીણી વસ્તુ હોય એ બતાવી દે. બરાબર. તો અંતઃકરણની અંદર જે વખતે જે બતાવે ને અને તમારી નજરમાં જો આવી ગયું ને, એ ભલે ઊંડું હોય પણ એને થોડો સમય એવો આપો કે એને જ કાઢવો છે, એને જ બહાર કાઢવો છે. અને આ પૂરેપૂરો ન નીકળે ત્યાં સુધી તમારી નજરને બીજે ન લઈ જાઓ, એની ઉપર લક્ષ્ય રાખો અને પૂરેપૂરું નીકળવા દો. બરાબર. જો એ પેપર તમે ન ભરો તો તમને વારંવાર એ પેપર ભરવાનું આવશે, અને જો તમે ફેલ થશો તો વારંવાર તમારે પુરુષાર્થ કરવો પડશે. બરાબર. તો અહીંયા સજાગ રહેવાનું છે. એટલે એણે કીધું સંતોએ, નિત અભ્યાસ. એક ક્ષણ એવી ન હોવી જોઈએ કે અભ્યાસ છૂટી જાય એમ, કારણ કે આની અંદર કેટલાય છે. બરાબર. એની અંદર વનસ્પતિના, પશુ પક્ષીના, જીવ જીવાણુના બધાના બીજ છે એની અંદર. બરાબર. એની બધા નીકળવા જોઈએ. એ જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી આપણો આ સૂક્ષ્મ દેહ છે એને મોક્ષ આપવો છે, એને મોક્ષ નહીં આપી શકીએ આપણે. બરાબર. તો એને ખાલી આપણે કરવો છે. તો જ્યાં સુધી ખાલી ના થાય ત્યાં સુધી આપણે ધૈર્ય, જે ગુણ છે એ આપણે અપનાવવાનો છે, એને ધારણ કરવાનું છે, એને આપણા સતને ધારણ કરીને હાલવાનું છે. બરાબર. અહીંયા ચૂકવાનું નથી. હવે આમાં પ્રશ્ન હોય તો કહો. જો બહુ સમજજો. એક વસ્તુ ધ્યાન દેજો કે મારે વચ્ચે અમુક દૃષ્ટાંત આપવા પડે છે, એટલા માટે હું નથી આપવા માંગતી. મારું અંદર શું છે કે દૃષ્ટાંત નથી આપવા એમ. કેમ કે દૃષ્ટાંત યાદ રહી જાય અને જે સંકેત છે ને એ ગૌણ થઈ જાય એમ, એ ન થવું જોઈએ. પણ જો દૃષ્ટાંત ના આપું તો કોઈ વખત કોઈ જીવને એની ક્લેરિટી ન થાય એટલે જ આપવામાં આવે છે. બરાબર. એટલે અહીંયા વર્તમાન ન ચૂકાય, વર્તમાનની સાથે જોવાપણું પણ ન ચૂકાય, અને જોયા પછી મુમેન્ટ જે આપવી છે એને 100 વખત વિચારવી અને પછી જોવાનું કે આને એનર્જી આપવી કે ન આપવી. આમાં મારે એનર્જી એને આપવાની કે નહીં આપવાની. જો એને ન આપવાની હોય તો ગમે તે થઈ જાય, તમે ત્યાં જ ઊભા રહી જાઓ. અને આ જગત જે છે એને જે આપણને માહિતીને, સંસ્કારને, મૂલ્યાંકન આપ્યા છે એની ઉપર આપણે ક્રાંતિ તો કરવી પડશે, ક્યાંક તો કરવી પડશે. બરાબર. તો અહીંયા આપણે ક્રાંતિ કરવાની છે. બરાબર. અને અહીંયા ક્રાંતિ કરી અને પછી અહીંયા ક્રાંતિ કરવાની છે કે અહંકારનું માનવાનું આપણે કંઈ જ નહીં. ભલે એણે કેટલું સારું વસ્ત્ર પહેરીને આપણની સામે રજૂ કરે, છતાં આપણને ખબર હોવી જોઈએ કે આની અંદર રદ્દી માલ છે, એ આપણે સ્વીકારાય નહીં. એ મફત આપે ને તોય સ્વીકારાય નહીં. બરાબર. તો જ આપણી જે ઈચ્છા છે, આપણી જેના માટે આપણે ગતિ કરી રહ્યા છે, એ શાંતિ, આનંદ, પ્રેમ, એ બહાર નથી, અંદર છે. એની આડે આવરણ આવી ગયા છે. અને એની આડે આવરણ નાખ્યા છે કોણે? તો કે અજ્ઞાન થકી આ મન, બુદ્ધિ, ચિત્તની પ્રવૃત્તિઓ છે કે હર પળ, હર ક્ષણ એ બહિરંગ દોરાવીને આપણી શાંતિ, આનંદ, પ્રેમને હણી લે છે. બરાબર. તો એને આપણે હણવા દેવા નથી. એટલે લક્ષ્ય ખ્યાલ રાખવો જોઈએ કે આપણું લક્ષ્ય શું છે. તો અત્યારે આપણું લક્ષ્ય એક જ રહેવું જોઈએ, બીજ ખેરવવા છે. જોજો, આત્મા પ્રાપ્ત છે, એની ચિંતા આપણે કરવાની નથી. બીજું એક છે એ મુક્ત છે, એ બંધનમાં નથી. મુક્ત કોને કરવો છે? તો કે વાસનાના જે બીજ છે એનાથી સૂક્ષ્મ દેહને મુક્ત કરવો છે. વાસનાના જે બીજ છે એને સૂક્ષ્મ દેહને મુક્ત કરવો છે. અને બીજું એક છે મોક્ષ કોનો છે? તો કે આ જે સૂક્ષ્મ દેહ છે એ 84 લાખ યોનિઓમાં એ જ ફરી રહ્યો છે, બીજો કોઈ ફરતો નથી. નથી આત્મા ફરતો, નથી આ. બરાબર. પણ ફરી કોણ રહ્યો છે? તો કે આ સૂક્ષ્મ દેહ માલ લઈને ફરી રહ્યો છે. બરાબર. તો હવે એને આપણે થાક્યો છે
હવે એને થકાન લાગી છે અને એ હારી ગયો છે, તો હવે આપણે એને શું કરવું છે? તો ભાઈ એને એના ઘરે જવા દો કે જેથી એ આરામ કરે. બરાબર? તો એને આપણે મોક્ષ આપવો છે. અને એ નિર્વાણ કોને કહેવાય? કે જેનું હુંય ન રહે, છું આવી જાય, જેનું અસ્તિત્વ જ રહી જાય, એ નિર્વાણ પદ આપણું છે જ. બરાબર? તો ત્યાં સુધી આપણે હાલવું છે. તો અહીંયા ક્યાં છો, કોણ છો, શું કરી રહ્યા છો, લક્ષ્ય શું છે, અને લક્ષ્ય માટે જે પ્રતીક્ષા છે એ પ્રતીક્ષા કેવી છે? તો આપણને ખબર પડશે કે આપણી પ્રતીક્ષાની અંદર ઉતાવળુંપણું છે, ધૈર્યપણું નથી. બરાબર? અંદર ખળબળાટ છે, અંદર ન હોય ને એટલી ઉદ્વેગતા છે કે જે એ ઉદ્વેગતાની અંદર ક્યારેક આપણે એટલા બધા ઉદ્વેગ થઈ જાય કે આપણું પ્રેશરે વધી જાય એમ છે. બરાબર? તો અહીંયા એણે કીધું કે એ વખતે ઉદ્વેગ વગર ધૈર્ય ધારણ કરવું, હારી ન જવું, સત્યમાં ઊભા રહીને એને જોવું, અને બીજ જે ખરે છે એનું નિરીક્ષણ કરો કે આ બીજ આવ્યા છે ક્યાંથી? તો અજ્ઞાન કાળે આવ્યા છે, જ્ઞાન થતાં એ જતા રહેશે. બરાબર? તો આ રીતે આપણો પુરુષાર્થ હોવો જોઈએ. એટલે એ અર્થે જો પુરુષાર્થ થાય તો પુરુષાર્થ આ છે કે જે પ્રવૃત્તિ કરે છે એમાં નિવૃત્ત થઈ જવાનું છે. આ પુરુષાર્થ છે. બીજો એકેય પુરુષાર્થ અહીંયા નથી. નિવૃત્ત થવાનું, મનને નિવૃત્ત કરો, બુદ્ધિને નિવૃત્ત કરો, ચિત્તને નિવૃત્ત કરો, અને અહંકારના આધારને તોડો. બરાબર? તો જ મુક્તિ છે, નહીંતર આપણને વાસનાથી મુક્તિ. હવે પ્રશ્ન અંદર સમજાય છે ને? બરાબર? જો આ જે છે ને, એક વસ્તુ ધ્યાન દેવાની, દ્રઢ ન થાય ને, કોઈ પણ પુસ્તક તમે વાંચો ને તો પહેલો વિષય લઈ આવજો, આઈનો ને પ્રતિબિંબ. બરાબર? પ્રકૃતિ સાધન છે અને સ્વરૂપ છે એ એનું સત્તાધીશ છે, હલાવનારો છે. બરાબર? હલાવનારો છે તે હું છું, અને આ તો ખાલી સાધન જ છે, એનું કોઈ કાર્ય એવું નથી, એમાં કોઈ વિકૃતિ નથી. બરાબર? વિકૃતિ કેમાં છે? તો કે સ્મૃતિ અને સંસ્કારમાં. વિકૃતિ કેમાં છે? સ્મૃતિ અને સંસ્કાર, એ જ વિકૃતિ કહેવાય. બરાબર? બીજું એ કે છે ફળ ક્યાં છે? તો કે હેતુ સહિત જે પ્રવૃત્તિ થાય એમાં ફળ છે. બરાબર? એટલે દરેક પ્રવૃત્તિની અંદર હેતુ ઉપર ચોકડી મારી દેવી. કોઈ હેતુ સાથે કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની, કોઈ કર્મ નહીં કરવાનું, હેતુ રહિત કરવું બધું. બરાબર? અને વિષયો જે છે એ વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બાયોલોજિકલ આવશ્યક છે, વ્યવહારની અંદર એ આવશ્યક છે, પણ અંતરયાત્રામાં એની જરૂર નથી. બરાબર? તો અંતરયાત્રાની અંદર વિષય પ્રત્યેની જે આસક્તિ છે એની ઉપર ચોકડી મારે. કારણ કે એ આસક્તિ કરે છે શું? તો આપણને નિવૃત્ત થવા નથી, નિષ્ક્રિય નથી થવા દેતું, પ્રવૃત્તિ કરાવે છે. બરાબર? અહીંયા આપણે નિષ્ક્રિય થવું છે. બરાબર? કારણ કે નિષ્ક્રિય એ જ્યારે થાય તો નિષ્ક્રિયનું સ્વરૂપ આપણને ભાનમાં આવે. એ જો જ્યાં સુધી સક્રિય રહે ત્યાં સુધી આપણું જે નિજી સ્વરૂપ નિષ્ક્રિય છે એનું ભાન ના થાય. બરાબર? એ શાંત થાય તો જ ખબર પડે. એ જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી આપણા નિજી સ્વરૂપનું પ્રતિબિંબ આ અંતઃકરણમાં ચોખ્ખું પડે એમ નથી. બરાબર? તો એને ધીમે 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 એ શાંત કરવું છે. તો શાંત કરવા માટે વિધિ વિધાન નહીં, શાંત કરવા માટે વિધિ વિધાન નહીં, પણ વર્તમાનના દરવાજે આવીને ધૈર્ય સાથે પ્રતીક્ષા કરવાની છે, અને જે થાય છે ને એને જોવાનું છે. બસ નિરીક્ષણ જ કરવાનું છે, એમાં બીજું કાંઈ કરવાનું. બરાબર? આટલું આપણે જેમ જેમ કરતા જશું, જોતા જશું ને, એમ એમ આપણને સમજ આવશે કે આખું મનનું માળખું સમજાશે, ચિત્તનું સમજાશે, બુદ્ધિ સમજાશે, બુદ્ધિની મર્યાદા કેટલી છે એ આપણને સમજાશે, અને આપણને ખબર પડશે કે જે મર્યાદાવાળી બુદ્ધિ હોય એ અમર્યાદિતનું દર્શન ન કરાવી શકે, એનો બોધી ન કરાવી શકે. બરાબર? જે ચિત્ત જેની સાથે જોડાય એવો એ આકાર જો લેતું હોય તો એ જે આકાર લે ને એના ગુણધર્મ સાથે લઈ આવે અને આપણને અહીંયા એ પ્રગટ કરાવી દે.
તો આ ચિત્તને કેની સાથે જોડીએ કે જેથી એ વ્યાપક આનંદ પ્રેમને પ્રગટ કરે, એ રૂપે થઈ જાય. કારણ કે ચિત્તનો સ્વભાવ છે જેની સાથે જોડાય એવું રૂપે લઈ લે. બરાબર. તો આ ચિત્તને કોની સાથે જોડવું કે જેથી એ આપણને પ્રોત્સાહિત કરે, આપણને બળ આપે અને આપણને એ રૂપની અંદર સ્થિર કરાવી દે. તો એને કોની સાથે જોડવું, કોનું ચિંતન કરાવવું કે જેથી ખૂટતી જે ઉર્જા હોય એમાંથી આપણને મળે અને એ ઉર્જાના સહાયે આપણે હાલ્યા જઈએ. બરાબર. તો આ આપણે કેર કરવાની છે. અને જો આ કેર ન કરીએ તો સમજી લો કે તમે ગમે એટલા પુસ્તકો વાંચો, ગમે એટલા મંત્ર જપ કરો, એની અંદર એ તમને એમ કહો, શાસ્ત્ર જે છે એ આપણે ભલે વાંચીએ, આંખ ફોડીએ, આમ શાસ્ત્ર નહીં વાંચવાનું હું નથી કહેતી, શાસ્ત્રની જરૂર છે, પણ શાસ્ત્રની કેટલી જરૂર, તો આપણને જે જોઈએ છે એમાં આપણને જેટલું માર્ગદર્શન જોઈએ અને એકમાંથી મળી જતું હોય તો એ માર્ગદર્શન લઈને આપણે હાલવાનું છે. બરાબર. હાલ્યા વગર આ કામનું નથી. બરાબર. બીજું એક છે કે મંત્ર છે, એ મંત્ર શું કરે તો કે મંત્ર જે છે એ બધામાંથી આપણને છોડાવે અને આપણને અંદર એક ખીલાની અંદર સ્થિર કરે. બસ આટલું જ કરે મંત્ર. મંત્ર શું કરે? બધામાંથી છોડાવે, આપણને એકમાં એ સ્થિર કરે. બરાબર. પ્રાણ ઉર્જાના વ્યયને બચાવે અને પ્રાણ ઉર્જાને અંતરયાત્રાની અંદર પ્રવેશ કરાવે. આટલું મંત્ર કરે. બરાબર. અને બીજું એક છે કે ધારો કે કોઈ વ્યક્તિ હોય એ સત્સંગ કરે તો સત્સંગની અંદર તમને કીધું છે કે મન બુદ્ધિ ચિત્તને છોડીને આપણે ક્યારેય સત્સંગ નથી કરતા. મન બુદ્ધિ ચિત્ત અહંકારની સાથે આપણે સત્સંગ કરીએ છીએ, તો એને સત્સંગ ન કહેવાય. એને સત્સંગ ન કહેવાય. સત્સંગ કોને કહેવાય તો કે અહંકાર સહિત મન બુદ્ધિ ચિત્તને નિષ્ક્રિય કરી દઈએ આપણે અને પછી જે ધારણ કરીએ તો એ સત્સંગ છે. બરાબર. તો આ સત્સંગની તાકાત છે કે તમને તમારી શાંતિ, તમારો આનંદ, તમારો પ્રેમ, એને અવરોધક પરિબળ શું છે એ તમારા અંતઃકરણની અંદર એ પ્રકાશ કરી આપે. બરાબર. એટલે એમ કહે છે કે સદગુરુ છે એ આપતો નથી. જો કંઈ સદગુરુ આપતો નથી. સદગુરુ તમારું અંતઃકરણ છે એને ધોવે છે. તમારું જે અંતઃકરણ છે એને ઘસી ઘસીને ધોવે છે. બરાબર. ધોવે છે અને કેવું ધોવે છે તો કે ગમે એટલા ડાઘ પડ્યા હોય ને, બરાબર, તો પણ એ ડાઘને પણ એસિડ નાખીને એને ધોઈ કાઢે છે અને સ્વચ્છ કરીને મૂકે છે. બરાબર. પણ એ ખબર કોને પડે કે જે સજાગ હોય, હું જાણું છું એવી જેની બુદ્ધિ ન હોય, ત્યાં નિષ્ક્રિય થઈ હોય, એને ખબર પડે કે સદગુરુ નેત્રના માધ્યમ દ્વારા, શબ્દના માધ્યમ દ્વારા, ઉર્જાના માધ્યમ દ્વારા મારા અંતઃકરણને ધોઈ રહ્યું છે. બરાબર. ધોઈ રહીને કરે છે શું તો આપણને બતાવે છે આ ધોઈને તને આપ્યું, હવે એમાં ડાઘ ન પડે એની કેર કર. બરાબર. તો આવા સત્સંગની અંદર આપણે સ્નાન તો કરીએ છીએ, પણ સ્નાન કર્યા પછી જે કેર કરવાની છે એ આપણે નથી કરતા. બરાબર. તો અહીંયા એને કેર કરવાની છે કે ભાઈ આપણે સ્નાન ભલે કરી આવે પણ ભૂલે ચૂકે એ કોઈ પણ પરિબળ એવું ન હોય કે નીચે ઉતરીએ અને ધોયું હોય ને કોકના વાર્તાલાપની અંદર અંદર પાછો ડાઘ નાખી જાય. ડાઘનો અર્થ તાદાત્મ્ય થઈ જવું અને કોઈ પણ વસ્તુને ધારણ કરી લેવી, એ ડાઘ છે. જેમ તમને કહ્યું હતું શુક્રવારે કે અહંકાર એ જ સદગુરુના વસ્ત્રનો ડાઘ છે. બરાબર. એટલે આપણો અહંકાર ક્યાંય ધારણ ન થઈ જાય એની કેર કરવાની. બસ તો આપણે સમજી લેવાનું કે આપણે સત્સંગી છીએ અને સતત આપણે યાત્રામાં ચાલી રહ્યા છે, નહીં તો નહીં.
ઉતરતી ધારા હોય ને એને છોડવાની નથી. તો સમજો આ વિષયને. સત્સંગ ભલે અહીંથી આવતો હોય, તમારી કરણી ઇન્દ્રિયના માધ્યમ દ્વારા અંદર જતો હોય, એ વખતે તમારે કાંઈ કરવાનું નથી, ખાલી શ્રવણ કરવાનું છે અને અંદર ખાલી બોડીમાં જે થાય એને જોવાનું છે. બરાબર? સત્સંગ પૂરો થઈ જાય પછી તમે 10-15 મિનિટ એવી રીતે બેસો આવી રીતે, અને પછી ખાલી તમારે એટલું જોવાનું કે મારા શસ્ત્રદળના માધ્યમ દ્વારા મારી આખી બોડીમાં શું થાય છે. સત્સંગ પૂરો થઈ જાય પછી તમારે જોવાનું કે મારી આખી બોડીમાં શું થાય છે. બરાબર? એ વખતે હું ક્યાં છું, કોણ છું, શું કરી રહ્યો છું, અહોભાવ, પૂજ્ય ભાવ કે કોઈ સંકલ્પ, કોઈ વિચાર આપણે ઉઠાડવાનો નથી, ખાલી જોવાનું છે. બરાબર? અને જુઓ તમે તો અહીંયા આપણે કોઈ વ્યક્તિનો ગર્વ નથી લેતા, આપણે સદગુરુનો ગર્વ લઈએ છીએ કે એ સદગુરુ પ્રવાહિત થઈને એક શરીરના માધ્યમ દ્વારા આપણને જે પ્રવાહ પીવડાવે છે, એ જે પીવડાવતો જે પ્રવાહ હોય શબ્દની સાથે ચૈતન્યની શક્તિ હોય, અને એ ચૈતન્યની જે ઉર્જા છે એ આપણી અંદર આવે છે. એનું જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે ભાન નથી હોતું, પણ જ્યારે નિષ્ક્રિય થઈ જાય છે ને પછી તમે આખી બોડીમાં જોવો ને તો તમને ભાન થવા માંડે કે આખી બોડીની અંદર એ એનર્જી કેવી રીતે આવે છે, અને જે ધબકારા છાતીના છે એ ધબકારા આખી બોડીની અંદર એ ઉતરે છે, અને તમને હાથ પગથી માંડીને બધે એનો અનુભવ થાય. બરાબર? એ અનુભવ થાય તો આપણને ખબર પડે કે પરાની કેટલી શક્તિ છે કે અણુપરમાણુની અંદર તમને ચિન્મય કરી દીધા. સત્સંગ તો બધે છે, શબ્દ છે, ચિન્મયતા. એટલે આપણે એનાથી ખાલી નથી જવું, ઉતરે છે એનું ભાન લઈને જવું છે. અને જો આનું ભાન તમને એક વખત થઈ જાય ને અને તમે આ ભાનમાં રહીને એને સ્નાન કરો ને તો આ સતમાં ઊભો રાખે છે, એ મૌન કરી દે છે, તમને ઉર્જાથી તમને ભરી દે છે, દિવ્યતાથી તમને ભરી દે છે, અને પછી તમને એમ થાય કે કંઈ નથી કરવું, મારે કંઈ નથી કરવું, બસ આમ જ રહેવું છે. બરાબર? એટલે એ એનામાં તમને એટલે કે સત્સંગ સ્નાન કરાવે છે. અને એ સ્નાન કરાવતી વખતે શું કામ કરે છે તો કે તમારા અહંકારને તો વિરમાવે છે, સાથે સાથે તમારી પ્રાણ ઉર્જાને શુદ્ધ કરે છે, અને શુદ્ધ કરીને એનર્જીથી તમને એ ભરશે. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસ નહીં, એક એવી સ્થિતિ આવશે કે તમારે ધ્યાન નહીં કરવું પડે, આ ઉર્જા તમને ધ્યાન કરાવી દેશે, તમારે કાંઈ નહીં કરવું પડે. બરાબર? તો એ સ્થિતિ આપણને જવું હોય આની ઓળખ સાથે જવું છે. બરાબર? એને ક્યાંય અટકાવી નથી. શસ્ત્રદળથી આખી બોડી તરફ પછી તમે નજર કરો, 5 મિનિટ તમે શસ્ત્રદળમાં આવી જાઓ અને પછી આખી બોડીની અંદર છોડી દેવું રૂટીને, પછી જુઓ કે એ આપણી અંદર કેવી રીતે ભરાય છે, કેવી રીતે આપણને ચિન્મય કરી દે છે. અને જેટલી ઘડી ચિન્મય કરે એ શુદ્ધ કરી એને ધોયું છે. હવે આની અંદર કોઈ વસ્તુ ન જાય અને આ સ્થૂળ ન થઈ જાય એની કેર. આ પ્રાણ ઉર્જા છે એમ કે 12 વર્ષ જો કોઈ વ્યક્તિ જપ તપ કરે ને તો એને આ પ્રાણ ઉર્જા શુદ્ધ થાય. બરાબર? સદગુરુના દ્વારે જતા જ આ પ્રાણ ઉર્જાને 12 વર્ષ તપ કરવું નથી. થોડો વખત એનું સાનિધ્ય કેળવે ને તો એમાં જ આ ઘટના ઘટી જાય, એને કાંઈ કરવું નથી. બરાબર? એટલે આપણે આપણી પ્રાણ ઉર્જા છે એને રિધમમાં લાવી છે, એને શુદ્ધ કરવી છે, તો ગુરુના સાનિધ્યમાં જ થઈ જાય છે. આના માટે કાંઈ કરવું. બરાબર? જ્યાં કરવાનું છે તો ત્યાં કરવાનું છે કે આ ઉર્જા મળ્યા પછી એનો ઉપયોગ શું કરવો છે, ત્યાં સભાન રહેવાનું છે. બસ ત્યાં તમારો પુરુષાર્થ જરૂર પડશે, ત્યાં સદગુરુ.
એટલે હંમેશા આમ બેસવું, અને એમ બેસતા તમને પોતાને ખબર પડશે કે આમ ખુલ્લા સુકરા કહું છું કે એ ઉર્જા જે આવતી હોય એ બે કામ કરે. અંદર રહેલો જે કચરો હોય એ આ અણુપરમાણુ જે ખરાબ હોય આપણા એ હાથમાંથી કાઢી નાખે અને અંદર શુદ્ધતા સ્થિર કરે. બરાબર? હાથ પગમાંથી એ કાઢી નાખે આપણને અને અંદર શુદ્ધ કરીને સ્થિર થઈ જાય. બરાબર? આ બે કામ કરો. એટલે આપણે કીધું કે આમ કરો ને તો એ વર્ડ સર્કિટ કર્યા કરે અંદરના બાર મન કહેવાય. બરાબર? અને આમ કરો તો એ સર્કિટ ન કરે. એ અશુદ્ધ જે ઉર્જા હોય એ હાથમાં ટેરવેથી નીકળી જાય. તમે એને ફિલિંગ્સ કરશો એ હાથોમાંથી નીકળી જાય. ફિલિંગ્સ કરશો. અને એનાથી જ આપણે ઓળખાય છે કે વાણી પરા છે કે વાણી બૌદ્ધિક છે. બૌદ્ધિક વાણી પણ તમને ખબર પડી જાય અને પરાની વાણી ખબર પડી જાય. આ બે વસ્તુની ઓળખ થાય તમારી અંદર. અને આ હૃદય પછી શું કરે તો પરાને આવકારે, બાકીને છેદ કરે. આ કામ કરે. એ અનુભવી સંતોનું પરિબળ છે કે જે આપણને એનર્જીથી પણ ભરે છે. હવે ત્યારે અહીંયા એમને આવીને બેસો તો પણ આમ કરીને બેસવું, એને ઉતરવા દેવું, શાંત થઈ જવું. બરાબર? અને આપણે સત્સંગ કરી લીધા પછી પણ 5-10 મિનિટ એવી આપવાની કે જેમાં આપણે શાંત થઈ અને એ એનર્જીમાં આપણે સ્નાન કરીએ. તો એ વખતે એ સાધકને છે ને એ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરી દે અને અંતર્મુખ ધ્યાન કરતી, ધ્યાન અપાવી દે. એટલી ફોર્મની અંદર એનર્જી આવી જાય, એટલો બધો આનંદ આવવા માંડે આપણા માટે. એ મુખ્ય થઈ જાય, બાકી ગુણ થઈ જાય. તો એ ગુણે કરાવી દે, અંદરે લઈ જાય અને તમને એ વસ્તુની અંદર જે તાદાત્મ્યપણું છે ને તોડાવી દે અને તમારા સ્વરૂપનું એ બીજે વિસ્મરણ થયું છે એનું સ્મરણ કરે. આ કામ આ કરે છે. બરાબર? એની મહત્તા આટલી છે. આપણે એના ભોગમાં નથી રહેવું, પણ એ આપણને આ જે કરાવે છે ને એના ધ્યાનમાં રહેવું છે. એટલે કે છે કે જ્યાં સુધી આપણે હાલતા નથી શીખ્યા, જ્યાં સુધી બાળક ચાલતા નથી શીખ્યું ત્યાં સુધી ચલણકારીનો આધાર છે. એમ જ્યાં સુધી આપણે ચાલતા નથી શીખ્યા ત્યાં જીવંત સંતનો આધાર લેવાની જરૂર છે. તો આપણું ચિત્ત એના સ્મરણમાં લાવો, એનું સ્મરણ કરી અને પછી તમે શાંતિથી અંદર જુઓ કે તમને શું થાય છે. ત્યારે પછી તમારા મન બુદ્ધિ ચિત્તને નથી લાવવાનું. ક્યાં છો, કોણ છો એ નથી જોવાનું. તમે એને યાદ કર્યા, હવે તમે તમારી એની સાથે તમારી વૃત્તિને જોડી દો અને જોડી દીધા પછી એના અંતઃકરણની અવસ્થા કઈ પ્રકારની છે ને એનું દર્શન તમે લાખો માઇલ દૂર હોય ને તોય કરાવી આપે. તમને પોતાને ખબર પડશે કે એવી ઉચ્ચ સ્થિતિની અંદર રહેલો સંત એ કેવી રીતે આ દેહની અંદર આવીને એ વ્યવહાર કરે છે. આપણાથી નથી થતો એ કેવી રીતે કરતો હશે, તમને ખ્યાલ આવશે. આજે ઘણી વખત સાચા સંતો જો અભિવ્યક્ત નથી કરતા, બિચારા કેમ નથી કરતા તો આપણને ડંફાસ લાગે બધી વસ્તુ. બરાબર? પણ જ્યારે આપણે એ સ્થિતિનો આપણે અનુભવ કરીએ ને ત્યારે આપણને ગુરુ પ્રત્યે અહોભાવ જાગે. કે અહોભાવ આપણને એટલા માટે જાગે કે આવી સ્થિતિમાંથી એની કરુણા વરસાવા તત્પર થઈ જાય છે અને સાવ લેવલે, બોડી લેવલે આવી જાય છે. એટલે આપણને એનું મૂલ્ય સમજાય ને તો એટલે આ એનર્જીનું મૂલ્ય છે ને અત્યાર પૂરતું રાખો. તમે અહીંયા બેસો ત્યારે એને જુઓ, તમે અંદર ઉતરવા દો. ધીમે ધીમે જો તમે એની રોજ ઓળખ કરતા થશો ને તો પછી તમારે એક કામ કરવાનું કે ઘરે જઈને એને યાદ કરવાનું. ઘરે જઈને યાદ કરીને પછી તમારે જોવાનું કે તમને શું થાય છે. નિરીક્ષણ કરજો. સદગુરુ વ્યાપક છે, ગુણાતીત છે, ભાવાતીત છે. એ તમને સમજાય ક્યારે, એ અનુભવ થાય ત્યારે આપણે પોતે સ્વીકારશું એ વ્યાપક જ છે. ક્યાં આપણે એને દ્વેત કરીને મર્યાદામાં નહીં આવીએ છીએ.
આમ આમ બેસો ને, યાદ કરીને બેસો ને, જોઈએ શું થાય તમને ખબર. અને પરાનો સત્સંગ છે ને એ ભાવને ન જગાડે, એ બુદ્ધિને ઊભી ન કરાવે, જ્ઞાનને ન પકડાવે, ચિંતન ન કરાવે, એ શાંત કરી દે, મૌન કરી દે. તમારે આગળ શબ્દ જ નહીં, તમારે ઉઠાડવા પડે શબ્દને, એના અહોભાવને ઉઠાડવો પડે, પણ હકીકતમાં તમારે ઉઠાડવાની જરૂર જ નથી, કઈ જરૂર નથી. કઈક અંદરથી જે પ્રગટ થયો અહોભાવ, તો ઓલો તો ખાલી છે ને ખબર પડે છે. સગુણના ઉપાસકો હોય ને એમાં એ લોકોને લાભ, આમાં એ લોકોની અંદર ભાવ હોય, એ લોકોની અંદર મંત્ર ને એનાથી એના અંતઃકરણ થોડા શુદ્ધ થયા હોય, એ થોડું એનું અંતઃકરણ તરત પકડી જાય એનું છે, તરત અનુકૂળ હોય. એકલા વાંચન વાળા હોય એ જલ્દી આ વસ્તુ જ ન પકડી શકે, કેમ તો એ ઘન રૂપે જડ થયા હોય, એનામાં જડત્વ હોય. આમ સગુણના ઉપાસકો હોય એ લોકોની અંદર જડત્વ ન હોય, કોમળતા હોય, અને એ અંતઃકરણ તરત એને પકડી દે. આ સત્ય સાંઈ બાબાનું જે હમણાં ચાલી એ કયા ઉપાસે? સત્ય સાંઈ બાબાનું જે હમણાં બધું ચાલી રહ્યું, હમણાં જો કે એમના એક વસ્તુને ધ્યાન લેવાની, આપણે કોઈ વ્યક્તિને લક્ષ્યમાં નહીં લઈએ, આપણે શુદ્ધ અધ્યાત્મ શું કહેવાય અને શુદ્ધ અધ્યાત્મ સિવાયનું વચ્ચેનું જે સમષ્ટિનું જે માળખું છે, જેની અંદર ભગવાન પદ છે, એને આપણે જુદા પાડીએ. તો શુદ્ધ અધ્યાત્મ છે એની અંદર ચમત્કારો, સંપ્રદાયો, એ બધું એમાં નથી હોતું. કેમ નથી હોતું? તો અધ્યાત્મ એને કહેવાય કે જેની અંદર છું છે, હું નથી, બરાબર? જેને જગત જ નથી, તો કલ્યાણ, કરુણા એવો શબ્દ એની અંદર નથી રહેતો. પણ એ જે બોડી જે છે એ બોડી અહંકાર રહિત થઈ ગયેલી છે ને, એટલે સાચા એવા જે પાત્રો 5-6 જણા એવા હોય કે જે પાત્રને એ જ્યોતની જરૂર છે અને એ એના ઋણમાં આવે છે, તો એના માધ્યમ દ્વારા એને એ પ્રકાશ આપવામાં આવે, એટલા પૂરતો હોય. પણ અહીંયા કઈ બનતો ન હોય ને બનાવતો ન હોય, બરાબર? એને શુદ્ધ અધ્યાત્મ કહેવાય, બરાબર? અહીંયા નિત નવીન ચમત્કાર થાય છે. કેમ? તો આપણે એમ કહીએ કે પ્રકૃતિના રહસ્યો એની અંદર ખુલે અને અંદર રહેલા પરિબળોને જોઈને એને છોડી દે, ત્યાગી દે, બરાબર? એના હોવાપણામાં જ આ ચમત્કાર સર્જાતા હોય છે અને એ જોતો હોય છે, બરાબર? બાહ્ય ચમત્કાર જે છે એની અંદર આપણે એમ કહીએ કે સાંઈ બાબાની અંદર ચમત્કાર કર્યા નતા, થઈ ગયા. નરસિંહ મહેતાએ ચમત્કાર કર્યા નતા, થઈ ગયા. મીરાએ કર્યા નથી, થઈ ગયા છે, બરાબર? અને બીજું જે કરવા ગયા છે એની અંદર સૌરાષ્ટ્ર જાહેર છે, કે સૌરાષ્ટ્રની અંદર મૂળદાસ જાહેર છે, સૌરાષ્ટ્રની અંદર કહોરસંગ જાહેર છે, સૌરાષ્ટ્રની અંદર જતી સતી જોગીની અંદર જેસલ જાડેજો જાહેર છે, માલદે જાહેર છે. કેમ? એ લોકોએ લોકોના કહેવાથી ચમત્કાર સર્જ્યો અને જેવો ચમત્કાર થયો ને એટલે એ લોકો સજાગ થઈ ગયા અને એને કહ્યું કે હવેના જે માણસો આવશે એ કેવા આવશે? તો મારી આગળ ચમત્કાર જ માંગશે, મારી આગળ ચમત્કાર માંગશે, મારી આગળ આત્મબોધ નહીં માંગે.
બરાબર. અને એ સમાજ શું કરશે મને તો કે પૂજીને મારી આગળનું જે કંઈ પરિબળ પુણ્યનું છે એ લૂંટી જશે અને મને કોરો કરીને આ ભવરણમાં નાખી જશે. એટલે એવા જતી સતીને જે જોગીઓ હતા એ લોકોએ સમાધિ લઈ લીધી, થતા થઈ ગયું. તમને ખ્યાલ હોય તો એમ કે છે કે કળ સંગે ગાય ઊભી કરી અને જે સભાનમાં સતત હતા, જેનું વર્તમાન ચૂકાતું નહોતું, જેનું છું ચૂકાતું નહોતું, એવા ગંગા સતીએ એને આવતા જ દરવાજે ટોયકાને કીધું, આ તમે શું કરો? આ તમે શું કરો? કે પેલો તો પરમાત્મા ઘટાડતો હતો, એમ તમારી હાજરીમાં તમારી નામની વધારવા માટે એ ઘટાડતો હતો, બરાબર. અને અહીંયા તમે તમારા અહંકારને બચાવવા માટે ગાયને ઊભી કરી. આ તો બરાબર નથી. આ તો બરાબર થયું જ નથી તમારું, બરાબર. અને કળસંગની સમાધિ કે મારી આ ભૂલ બરાબર. તો સમષ્ટિનો જે લો હોય ને એની અંદર જીવન મુક્ત જે સંતો છે એની અંદર છેડછાડ નથી. વાત રહી સાંઈબાબાની, તો એવું હોય કે ધર્મના માર્ગે જવું હોય તો અત્યારનો કલિકાલ એવો છે કે એ ભૌતિકમાંથી અધ્યાત્મમાં જઈ શકે એમ નથી. તો એવા બાળકો હોય, આજુબાજુનું બાળક હોય ને આપણને ગમે છે, એ બાળકને રમાડવું છે, તો આપણે શું કરશું? તો આપણને ખબર પડે કે બાળકને શું ભાવે કે ચૂકવું, જે ભાવે છે એને આપણે આપશું, બરાબર. અને આપતા આપતા બાળકને આપણી હેબિટમાં લાવશું. અને જ્યારે બાળક પૂરેપૂરી હેબિટમાં આવી ગયું એટલે આપણે શું કરશું? એને ચોકલેટ આપવાનું, બરાબર. કેમ? હવે બાળક આપણા વગર રહી શકે નહીં, બરાબર. એમ આવા જે અવતારી હોય એ અવતારીઓ શું કરે? તો સંસારીઓને જોઈએ છે ચમત્કાર, સંસારીને જોઈએ છે બાળકો, સંસારીને જોઈએ છે ઐશ્વર્ય, તો એને ઐશ્વર્ય આપે છે, એને ગતિ આપે છે, એના પુત્રને ઉપયોગ કરે છે, બરાબર. અને સાથે સાથે સંસારની વ્યવસ્થા કેમ કરવી એનો એ બોધ કરાવે છે. અને બોધ કરાવીને કાર્ય કરીને સમષ્ટિનો પાત્ર છે એ છોડી દે છે. શુદ્ધ અધ્યાત્મ કઈ નથી કરતું, એ આપતું નથી. મેં તમને કીધું ને કે સદગુરુ લૂંટે છે, તમને પૂરેપૂરો દિગંબર કરશે, તમને એક વસ્ત્ર પર તમારા ઉપર નહીં રહેવા દે. એ સદગુરુનું કામ છે, બરાબર. એટલે સદગુરુ લાખો નથી, સદગુરુ લાખો નથી, આ લખેલું. સદગુરુ ગાડરીઓ પ્રવાહને નથી હલાવતો. એમ કે છે કે જંગલની અંદર સિંહનું સામ્રાજ્ય, બરાબર. અને એ સિંહના ટોળા કેટલા, બાકર બચ્ચાના બહુ, આના ટોળા બરાબર. ત્યાં તો ગયણા ગાંઠા, બરાબર. સદગુરુના સાનિધ્યની અંદર ગયણું ગાંઠ્યું છે. અને ગણ્યું ગાંઠ્યું કેવી રીતે છે? તો એણે નથી ઊભા કર્યા. એ સદગુરુ કઈ ઊભું નથી કરતો, સમષ્ટિ એવું કામ કરે છે કે એને ખેંચે છે, એને ત્યાં મૂકે છે. આ શરીર એનો આધાર બને છે અને ઘટના એ ઘટાડે છે, વ્યવસ્થા એ કરે છે, વ્યવહારે એ કરે છે, તારે છે એ જ. બે વ્યક્તિ અહંકારથી નિષ્ક્રિય છે. એને કહેવાય શુદ્ધ અધ્યાત્મમાં સ્થિતિ, જેની અંદર આ પ્રકૃતિનું જે ઐશ્વર્ય છે એની અંદર આવતું નથી. એને ગુણ જ કરવામાં આવે, એના અહંકારને પોષણ આપતી કોઈ પ્રવૃત્તિ જ નહીં. બીજું એક છે કે માસ જશે ક્યાં? જોજો, માસને જોઈએ છે શું? તો માસને પ્રવૃત્તિ જોઈએ છે, બરાબર. માસને પ્રવૃત્તિ વગર રહી શકતો નથી, તો સંપ્રદાયો પ્રવૃત્તિ આપે છે, બરાબર. સંપ્રદાયો એને જોઈતા પરિબળો આપે છે, સંઘ આપે છે, અને એ સંઘ આપીને એને હલાવે છે. એટલું ખરું કે જે સમાજમાં હાલે છે એના કરતાં આવા સંપ્રદાયમાં હાલે છે એ થોડા સારા છે. કેમ? એના કાને એક વસ્તુ તો ગઈ કે પરમાત્મા છે,
બરાબર. અને એમાંથી જતા અથડાતા એ આવશે ક્યાં? તો એવા શોધ કરશે કે સાચું ક્યાં છે. કારણ કે આ મનને છે ને અશાંતિ નથી પોસાતી, એને આ બધું નથી ગમતું, એને જોઈએ છે શાંતિ, એની શોધ શાંતિની છે. અને ન મળતી હોય તો એ ગમે એમાંથી નીકળશે, કારણ કે એને લાલચ જોઈએ છે. તો એ જ્યાં મળશે ત્યાં જશે. અને તમે અંતર શુદ્ધ થાવ, સ્થિર થાવ અને ઓળખતા શીખો તો આનો અભિપ્રાય આપવાનો હોય તમારું અંતઃકરણ કહેશે. તમારું અંતઃકરણ કહેશે કે ખરેખર શું જોઈએ છે અને શું છે. ધારો કે કંઈક વસ્તુ આપણને આપી દીધી, ધારો કે આપણને બાળક આપી દીધું, કરોડો રૂપિયાની મિલકતો આપણને મળી ગઈ, નામના આપણને મળી ગઈ, તો આપણું શાસ્ત્ર કહે છે કે આ દેહ છોડ, તારે આની જોડે જે આ બધું મળ્યું છે ને એમાંનું કાંઈ નહીં. ગીતા ના પાડે છે. ગીતા શું કહે છે? જે ભાતું છે એ જ સાથે આવશે. અને કયું ભાતું છે તો તમને સમજાયું છે. આ 1.25 લાખ જપ નહીં, એમાં કયું મણકો એવો છે કે જે તમે પરમાત્મા રૂપ થયા છો અને જ્યાં કુંભક થઈ ગયો છે, જ્યાં બે વિચારો વચ્ચેનો ગેપ થઈ ગયો છે, જ્યાં સત્વમાં સ્થિતિ થઈ ગઈ છે, એ તમારું ભાતું છે. બરાબર. અને આ ભાતાનું જે રક્ષણ કરે છે, બાકી બધાને તો ઉડાડી દે છે. આપણે શમશાને જઈને ત્યાં જ બળી જાય છે, નવેસરથી શરૂ કરી. તો આપણે એવું ભાતું જોઈએ છે કે શમશાને બળી ન જાય, આગળ હાલે આપી શકે એ ભાતું જોઈએ છે. બરાબર. એટલે આમાં એવું હોય કે તમને ખ્યાલ હોય કે એવા સંત હતા કે એ પણ આવી વસ્તુ હવામાંથી કાઢતા હતા. એને 1-2 વખત એવા પ્રયોગ કરેલા પણ ખરા. જે કૃષ્ણ મૂર્તિએ પ્રયોગ કરેલા, પણ એક જ વખત પ્રયોગ કરીને બંધ કરી દીધેલો. કેમ? કે આવા માણસો મારી સાથે. તમને ખ્યાલ હોય, એકને એવી શક્તિ પ્રદાન કરવામાં આવી જે બુદ્ધ વખતે જે શિવજીએ પાર્વતીને આપી, એ વિધિઓ બુદ્ધે અપનાવી અને બુદ્ધની અંદર આ શક્તિઓ પ્રગટ થઈ, એ કાળે કરીને લુપ્ત થઈ. અને એમાંથી તમે એમ કહો તો મિકા ઉષઈને આ જ્ઞાન આપવામાં આવ્યું. અને એ જ્ઞાન લીધા પછી એણે એક કામ કર્યું કે બધા રોગીઓને નિરોગી કરવાનું કામ કર્યું. બરાબર. જેમ જેમ નિરોગી કરતા ગયા, એ શક્તિનો ઉપયોગ કરતા ગયા, અને પેલાને મફતની આ શક્તિઓ મળતી ગઈ. અને પછી મિકા ઉષએ જોયું તને આરોગ્ય તો બક્ષું, પણ હવે એ કરે છે શું? એની પ્રવૃત્તિ શું છે? એણે જોયું શું કે આમાંથી લાખોને રોગિષ્ઠ હતા, એના રોગને મેં દૂર કર્યા, એને આરોગ્ય બક્ષું. હવે એ કરે છે શું? એની ગતિ કે બાજુ છે? તો જોયું કે એની પ્રવૃત્તિ અધર્મના માર્ગ ઉપર છે. તો આને આરોગ્ય બક્ષીને શું કરવું છે? બરાબર. તો એને ભાન થયું, એને થયું કે ગમે તે વ્યક્તિના હાથની અંદર આ ન જવું જોઈએ. અને મારી આગળ લાખો માણસો આવવા માંડ્યા અને મારે એના માટે સમય આપવો પડ્યો. એ ક્યારે? તે લોકો શેના માટે આવ્યા છે? તો કે આ બધી વસ્તુઓ. બાકી અત્યારે તમે એને કાંઈ ના પણ વસ્ત્ર ઉતારતા હો તો એ તમારી આગળ આવશે તો કાંઈ તમે ના આપો, તમે એને લૂંટી લો, એ તમારી પાસે આવશે ખરા. તમારા અહંકારને પોષતી પ્રવૃત્તિ ન હોય તો કોઈ ટકે ખરો? જો એવું હોત તો શંકરાચાર્યની 4 જ કેમ? એવું હોત તો ઓશોની આગળ એક કેમ નહીં? સંત ઘણા થઈ ગયા, જીવન મુક્ત સંત જે કૃષ્ણમૂર્તિ થઈ ગયા, એક કેમ નહીં? કેમ ન આવ્યા? કેમ ઓછા માણસો છે? ચમત્કાર તો એની પાસે હતો. એની અંદર એનર્જીનો ફોર્મ આજે અનુભવાય છે, આજે એની અસ્થિનું આપણને ભાન થાય. તો એ હશે ત્યારે કેવું હશે? એની આગળ કેમ નહીં આ પરિબળ આપવું? લાખો માણસો
માણસો કેમ નહીં નિયમે? સાદું જીવન કેમ નહીં નિયમે? આપણને ખબર પડે છે કે પ્રકૃતિ વ્યક્ત હોય કે અવ્યક્ત હોય એનું ઐશ્વર્ય જીવને જોઈએ છે. ઐશ્વર્ય રહિતની સ્થિતિ જે છે ને આત્મસ્થિતિ કોઈ નથી. અને જોઈ જોતી હોય ને એમાં બેસતા હોય વાહો ભાગે એના પુણ્યનું હોય છે. બીજું કંઈ નહીં. એટલે તમને ખ્યાલ હોય ને આમાં આપણા વિચાર સાગરની અંદર જ છે કે 3 પ્રકારની એષણા છે. લોકેષણા છે, વિત્તેષણા છે, પુત્રેષણા. સંસારીઓની પુત્રેષણા. અને એવા જે હોય જેને અધ્યાત્મ ન જોતું હોય તો આ બીજી 2 એષણા છે ને સાથોને અનુભવતી. 2 એષણા છે ને લોકેષણા અને વિત્તેષણા સાથોને બીજું એક છે કે એ જે વસ્તુ કાઢતા હતા ખબર નહીં બીરુબેનને ખબર હોય કે ન હોય પણ ભાદરવાળાને ખબર છે. સ્વામીજી એ વસ્તુ કાઢતા હતા. 1-2 તો મારો અનુભવ છે વસ્તુ બરાબર. એ વસ્તુ કાઢતા હતા એને એ વસ્તુને ક્યાંય દબાવીને મૂકી હતી અને સાવ સામાન્ય સંત થઈને રહ્યા. આ બધું એ કરતા બધી એને ખબર હતી. 1-2 જણા એવા બાળકોને બતાવ્યું, ભાદરવાળાને તો બતાવ્યું જ છે, મને બતાવ્યું છે બરાબર. તો એ વસ્તુ કાઢી આપે, મૂકી આપે એમાં એ જો રાખે અને એ જ જાહેરમાં રહ્યા હોત તો એ કહેતા કે જેમ ઝાડ હલાવીએ અને પાકા ફળ કેમ તૂટીને પડી જાય એમાં સુરત રૂપી વૃક્ષને જો હું હલાવું ને તો કરોડો રૂપિયાના અહીંયા ઢગલા થવાના છે. એને હલાવીને કરવું છે શું? એવા સંતો આ રીતિ સીધી અષ્ટનવ નીતિઓમાં એને ચરણમાં દાબી દે એનો ઉપયોગ ન કરે. ક્યારેય નહીં. અને જે કરે છે તો હલાવવા માટે કરે છે એને આપણે દોષારોપણ નથી દેતા. પણ બાળકો હાલે ક્યારે તો ચોકલેટ આપો તો